चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमाभिमुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमाभिहृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये करवारम्। જે દંડવત પ્રણામ। શ્રી ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે। આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ શ્રી ભાગવત શાસ્ત્રનો અર્થ છે। પ્રથમ સ્કંદમાં અધિકાર જણાવ્યો। બીજા સ્કંદમાં શ્રી ભાગવતે શ્રવણના 10 અંગો સાથે શ્રવણ કરવાનો પ્રકાર કયો। તેમાં ભગવાનના 10 અંગો જે 10 પ્રકારના સ્કંદથી વર્ણવ્યા છે। એમાં તૃતીય સ્કંદ સર્ગલીલા, જેમાં 4 પ્રકરણો છે, અધિકાર, સૃષ્ટિ, ઉપપત્તિ અને ફલ અથવા મુક્તિ। અને આ 4 સ્થૂલ પ્રકરણ છે અને સૂક્ષ્મ પ્રકરણ 10 થાય છે। આ સર્ગલીલામાં 33 અધ્યાયો છે। સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ। સર્ગની વ્યાખ્યા જોઈએ તો કે બ્રહ્મમાં ગુણોમાં જે વૈષમ્ય પ્રકટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે, તેને સર્ગ કહેલ છે। પહેલા અધ્યાયમાં અધિકારના સંબંધમાં મહાભૂતોની સૃષ્ટિ જોઈ। હવે આ બીજા અધ્યાયમાં તન્માત્રાની સૃષ્ટિ કહી રહ્યા છે, જેમાં ઉદ્ધવજી અને વિદુરજીના સંવાદમાં 4 વિષયો છે। શ્લોક 1 થી 6 માં ઉદ્ધવજીનો ભગવાન ઉપરનો પ્રેમ બતાવ્યો છે। શ્લોક 7 માં ભગવાનને સામાન્ય જીવ જાણીને કુશલ સંબંધ પ્રશ્નો કરેલો, તેનો ઉત્તર છે। શ્લોક 8 થી 24 માં ભગવાનનું મહાત્મ્ય કહી રહ્યા છે। તેમાં 8, 9, 10 માં યાદવોનું અજ્ઞાન, ખોટું જ્ઞાન, વિરોધી જ્ઞાન જે હતું તેને લીધે ભગવાનને તે ઓળખી ના શક્યા તે કહ્યું। અને 11મા શ્લોકમાં ભગવાને પોતાનું રૂપ સંકેલી લીધું તે કહ્યું। હવે શ્લોક 12 ને 13 માં આપણે જોઈ ગયા કે ઉદ્ધવજી સચ્ચિદાનંદ રૂપ ભગવાનના રૂપની સત પદાર્થોથી અને ચિત્ત પદાર્થોથી ઉત્તમતા બતાવે છે, એ જોઈ ગયા આપણે। હવે શ્લોક 14 ઉત્થાનિકા। નીચેના શ્લોકમાં ભગવાનનો દેહ આનંદ રૂપ હોવાનું કહે છે। શ્લોક એટલે હવે આ શ્લોકમાં આનંદ રૂપથી ભગવાનનો દેહ જે છે તે બતાવી રહ્યા છે, એની ઉત્તમતા બતાવી રહ્યા છે। તો શ્લોક છે યશ્ય યનુરાગ પ્લુત હાશરાશ લીલા અવલોક પ્રતિલબ્ધ માનઃ વ્રજ સ્ત્રીઓ દૃગ્ભિઃ અનુપ્રવૃત્ત ધિયઃ અવતસ્તુ કિલ કૃત્ય શેષાઃ। શ્લોકાર્થ જે ભગવાનની ઉપરના પ્રેમને લીધે થયેલા અધિક હાસ્યવાળા રાસમાં ભગવાનની લીલાવાળી દ્રષ્ટિથી માન પ્રાપ્ત કરેલી વ્રજની સ્ત્રીઓ પોતાની દ્રષ્ટિ સાથે બુદ્ધિ પણ જતી રહેલી હોવાથી ખરેખર કાર્ય પડતું રાખીને ઊભી રહેતી। શ્રી સુબોધિનીજી થોડો પ્રયાસ કરો, અવાજ થોડો મોટો થાય, અતિશય ધીમો છે, કાલે પણ એવું જ હતું। હા, હવે આવે છે, જુઓ તો જોજે। સ્ત્રીઓને આનંદ મુખ્ય હોવાથી તેઓની દ્રષ્ટિ આનંદમાં જ રહે છે, કારણ કે તેઓ આનંદ પ્રાપ્ત કરવા માટે જ અથવા તેનું સાધન આચરવા પ્રયાસ કરે છે। એટલે અહીંયા કહી રહ્યા છે કે જનરલ સ્ત્રીઓની વાત છે કે સ્ત્રીઓની એક ખાસિયત છે કે તે આનંદ પ્રધાન હોય છે, તેમની દ્રષ્ટિમાં આનંદ જ હોય છે, એટલે કે તેથી તેઓ આનંદની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરે છે અને એવું સાધન શોધે છે કે જેનાથી તેમને આનંદ પ્રાપ્ત થાય। આગળ કહે છે કે ચાલુ પ્રસંગમાં ભગવાનનો દેહ સાધન ન હોવાથી ઉપાધિ વિનાની સ્ત્રીઓની દ્રષ્ટિ તેના ઉપર પડતી હોવાથી તેને આનંદ કહેલ છે। એટલે અહીં જે પ્રસંગમાં સ્ત્રીઓનું જે વર્ણન કરે છે
તો એમને એવું નથી કે તેમને કોઈ પણ પ્રકારની આસક્તિ નથી કે તેમને કોઈ કામના છે, એટલે એ વ્રજની સ્ત્રીઓ છે, તેમની સામે પ્રભુનો દેહ હોવા છતાંય તેને સાધન નથી બનાવ્યું, પણ તેમાં ઓતપ્રોત થઈ ગઈ છે. એટલે કે તેઓ કેવી છે કે ઉપાધિ વિનાની, એટલે આ નિરુપાધિક સ્ત્રીઓ છે, તેમને કોઈ સ્વાર્થ કે કોઈ પ્રકારની કામના નથી. તે સ્ત્રીઓની દ્રષ્ટિ ભગવાન ઉપર પડતી અને ભગવાનના સ્વરૂપને જોતા જ તેમનામાં આનંદ પ્રગટ થઈ જતો હતો. આગળ કહે છે કે જે ભગવાનની ઉપરના પ્રેમને લીધે પ્લુતઃ એટલે કે ડૂબેલું અથવા અધિક થયેલું જે હાસ્ય, તે હાસ્ય સાથેનો જે રાસ એટલે ઘણી નર્તકીઓ સાથેના રસના સમૂહનું નૃત્ય, તેની અંદર ભગવાનની જે લીલાવાળી દ્રષ્ટિ, તેનાથી પ્રાપ્ત કરેલું છે માન, જેમણે તેવી વ્રજની સ્ત્રીઓ હતી. એટલે યશ્ય અનુરાગ પ્લુત હાસ રાસ લીલા અવલોકો જે મૂળમાં કીધું છે પ્રતિલબ્ધ માના, એનાથી કહે છે કે આ વ્રજની સ્ત્રીઓ ભગવાનની ગરાડૂબ પ્રેમમાં ડૂબેલી છે. એમને લીધે તેમનું હાસ્ય પણ અધિક થયેલું છે. તે હાસ્ય સાથેનો રાસ એટલે કે રાસની વ્યુત્પત્તિ છે કે રસના સમૂહરૂપ નૃત્ય, એટલે જયારે એમનો અંદર ભીતર રસ ઉચ્છલિત થતા સમૂહથી ભેગા થઈને જે કર્યું તે નૃત્ય, તેની અંદર ભગવાનની જે લીલાવાળી દ્રષ્ટિ, હવે આ રાસમાં ભગવાનને લીલા કરવી છે, તેથી તેમના તરફ ભગવાન એવી દ્રષ્ટિ કરી કે જેનાથી તેમને માન પ્રાપ્ત થયું. એટલે પ્રભુએ જ તેમને માન કરવાની બુદ્ધિ આપી છે એવું સમજાય છે. આવું જે માન કર્યું તે વ્રજની સ્ત્રીઓ હતી. આગળ કહે છે કે તેઓ પહેલા અભિમાનને તજી ભક્તિ માર્ગ પ્રમાણે ભગવાનને શરણ ગયેલી. ત્યાં સખ્ય મૈત્રી સુધીનું ભગવાનનું ભજન થતા ભગવાન ઉપરનો પ્રેમ વધ્યો. એટલે શરૂઆતમાં જયારે ભગવાને વેણુનાદ કર્યો હતો ત્યારે પોતાનું અભિમાન તજીને ભગવાનને શરણે ગયેલી, એટલે જયારે પ્રભુ પાસે તે પહોંચી હતી ત્યારે શરણાગતિથી સખ્ય ભક્તિ થતા ભગવાન તરફ તેમનો પ્રેમ વધ્યો હતો. હા, અને આગળ કે સુબોધિનીજીમાં કે હાસ્ય સાથેનો રાસ પ્રેમને બહાર કાઢી હૃદયમાં ભગવાન સાથે એકપણું પ્રાપ્ત કરાવે છે. તેમાં હાસ્યનો ભાગ કામ મધ્યે પ્રવેશ કરી જુદાઈ પણ જણાવે, તેથી તેને પ્રેમમાં ડુબાડતા તે ઉત્તમ પ્રેમરૂપ થયો. અહીંયા ફૂટનોટ 3 છે, જે 1 ને 2 નંબરની ફૂટનોટ રહી ગઈ, સોરી. એમાં પહેલા જે ઉત્થાનિકામાં આનંદરૂપ ભગવાનનું જે કીધું ને ત્યાં આગળ કીધી છે કે ભગવાનનો દેહ આનંદરૂપ હોવાનું, ત્યાં 1 નંબરની ફૂટનોટ હતી કે આનંદરૂપ એટલે ઉત્તમ આનંદરૂપ. એટલે આ ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કે ઉત્તમ આનંદરૂપ છે. ત્યાં અહીંયા આગળ આ સુબોધિનીમાં એનું વર્ણન કરી રહ્યા છે. અને બીજી ફૂટનોટ હતી પ્રેમને લીધે પ્લુત એટલે કે અનુરાગ, એટલે અનુરાગ જે શ્લોકમાં છે ને કે યશ્ય અનુરાગ, તેનાથી કહી રહ્યા છે પ્લુત, તેનો અર્થ ભગવાનની ઉપરનો પ્રેમ છે. અને હવે આ જે 3 નંબરની ફૂટનોટ આવી રહી છે અત્યારે, ભગવાન સાથે એકપણું પ્રાપ્ત કરાવે છે. એટલે ભગવાન સાથે એકપણું એટલે કે ભગવાન સાથે તેમનું મન જોડાઈ ગયું અને બંનેનું જે ઐક્ય થયું, એટલે કહે છે કે મનનો લય થતા ચિદ્રૂપ પોતાના રથરૂપ ભગવાન સાથે એક જણાય છે. આ રીતે ઐક્ય બતાવ્યું. એટલે આવી રીતે જયારે શરણાગતિ કર્યા પછી સખ્યથી ભજન અને તેમ કરતા તેઓનો જે પ્રેમ વધ્યો, તો પ્રેમ વધવાથી હાસ્ય સાથેનો રાસ જે બહાર નીકળ્યો છે અને ભગવાન સાથે તે લોકોનું ઐક્ય થયું છે. એટલે કે હવે એ પોતાનું અસ્તિત્વ ન રહીને ભગવાન સાથે જ ઐક્ય થયું છે. તેમાં હાસ્યનો ભાગ કામ મધ્ય, અહીંયા લખ્યું છે ને કે હાસ્ય નો ભાગ કામ મધ્ય પ્રવેશ કરી જુદાઈ પણ જણાવે. તો કે હવે હાસ્યનો ભાગ કામ મધ્ય પ્રવેશ કરીને જુદાઈ પણ, તો કે એટલે એમાં વચ્ચે જો કામનો પ્રવેશ થાય તો તેમને જુદાઈ પણ જણાવે. તો પ્રભુ જયારે અંતર્ધ્યાન થયા હતા અને જે તેમને વિરહ આપ્યો હતો, તેથી તેમને પ્રેમમાં ડુબાડતા તે ઉત્તમ પ્રેમરૂપ થયો. આ રીતે સંયોગ અને વિપ્રયોગ કરાવીને તેમને પ્રેમમાં ગરાડૂબ બનાવ્યા, કે જેને કારણે તે જે પ્રેમ થયો હતો તે ઉત્તમ પ્રેમરૂપ થયો. અને જે આપે ગઈ વખતે આપે સમજાવ્યું હતું કે ભગવાનનું જે હાસ્ય છે તે તેમના ભીતર કામનું પ્રબોધન કરે છે. એટલે કે વિપ્રયોગમાં જે જાતની એકતાનતા છે તે એકતાનતામાં કઈક જાતનો ભેદ છે, તે અહીંયા હાસ્ય છે, તે હાસ્ય અહીંયા પ્રકટ કરે છે જે એકતાનતા છે તેમાં. તો અનુરાગથી પ્રેમપ્લુત થવાને કારણે તે પણ પરમ પ્રેમાત્મક થયા. હવે આગળ છે સુબોધિનીજીમાં કે હાસ્ય ઉત્સાહ ઉત્પન્ન કરનાર હોવાથી તેની પણ જરૂર છે.
રાસ ભગવાનને વશ કરાવનારો છે. તેથી જ તે રાસમાં વશ થયેલા ભગવાનની જે લીલાવાળી દ્રષ્ટિ, તેનાથી વ્રજની સ્ત્રીઓએ પહેલા તજેલું માન પણ ભગવાને તેમનામાં મૂક્યું, એટલે દ્રષ્ટિ દ્વારા તેમને આપ્યું, એટલે તેઓને માન પ્રાપ્ત થયું. આથી અર્થ કહેલો છે કે વ્રજ સ્ત્રીઓના દીનપણાને લીધે ભગવાને તેમના, હવે અહીંયા જે ભક્તિ રસને દૂર કર્યો છે ને, એ આપણે ગઈ વખતે સુધરાવ્યું છે કે તેમના જે દીન થયા હતા તેમને દૂર કરેલા ભક્તિ રસને પુનઃ પ્રાપ્ત કરાવ્યો. એટલે સ્વતંત્ર થયેલી જ તેઓ ભગવાનના આનંદનો અનુભવ કરવા શક્તિવાળી થઈ. આમાં આપે જ જે સમજાવ્યું છે કે હાસ્ય ઉત્પન્ન કરનાર, એટલે હાસ્ય કેવું છે? ઉત્સાહ ઉત્પન્ન કરનાર, એટલે કે ઉત્સાહજનક છે, તે આવશ્યક હોય છે. અને રાસ છે તે વશ કરનારો છે. એટલે ભગવાને જ્યારે તેમને રાસમાં નિમંત્રિત કર્યા અને ત્યાં વશીભૂત થયેલા ભગવાને તેમના તરફ લીલાપૂર્વક દ્રષ્ટિ કરી, એટલે હાસ્યપૂર્વક દ્રષ્ટિ કરી, તો પહેલા એકવાર માન છોડી દીધું હતું. તે ભગવાન દ્વારા દ્રષ્ટિ સ્થાપિત કરવામાં આવી ત્યારે તેનાથી તેમને તે માન પુનઃ પ્રાપ્ત થયું. પહેલા જે માન છોડી દીધું હતું તેનું કારણ તેમના ભીતરનું દૈન્ય હતું. દૈન્ય એટલે કે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે તેમને એમ લાગ્યું કે અમારાથી કંઈક અપરાધ થઈ ગયો, એટલે તેઓ પ્રભુના શરણે ગયા અને દીન થયા. હવે જો એટલું દૈન્ય આવી જાય તો આગળ લીલા ના થઈ શકે, એટલે તે દૈન્યને દૂર કરવા માટે ભગવાને તેમના તરફ હાસ્ય દ્રષ્ટિ કરી. તેથી તેમને લાગ્યું કે અમારો એવો કોઈ મોટો અપરાધ નથી, અને અપરાધ છે તો પણ ભગવાને ક્ષમા કરી દીધો છે. એટલે જે પૂર્વમાં દીન થયા હતા તેમનો જે ભક્તિરસ લઈ લીધો હતો તે ભક્તિરસ ફરીથી પ્રદાન કર્યો. આમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. એ પ્રકારે ભક્તિ ના હોય તો પછી રાસમાં વશિકા કેવી રીતે સંભવે? એટલે કહી રહ્યા છે કે જે લોકો દીન થઈ ગયા હતા તેમનો ભક્તિરસ ચાલ્યો ગયો હતો તે પુનઃ પ્રદાન કર્યો છે. એટલે કહ્યું કે સ્વતંત્ર થયેલી તેઓ ભગવાનના આનંદનો અનુભવ કરવા શક્તિવાળી થઈ. એટલે તેમની અંદર જે સ્વાતંત્ર્ય આવ્યું કે જેના કારણે તેઓ પ્રભુના આનંદનો અનુભવ કરવા સમર્થ બન્યા. આગળ છે કે વ્રજની સ્ત્રીઓ એટલે ગોકુલની સ્ત્રીઓ. વ્રજતી ફર્યા કરે તે વ્રજ, તે સદા એક સ્થળે રહે નહીં, તેવી સ્ત્રીઓ સ્તબ્ધ એક સ્થળે રહેનારી થઈ. એટલે આ વ્રજની વ્યુત્પત્તિ બતાવી છે કે વ્રજ ફર્યા કરે તે વ્રજ. એમ તો એ વ્રજની સ્ત્રીઓ પણ જે એવી હતી કે તે ફર્યા કરતી. હવે એ આજે કીધું ને કે જેના કારણે તેઓ પ્રભુના આનંદ એટલે સ્વાતંત્ર થઈ અને પ્રભુનો અનુભવ કરવા સમર્થ બની, તો હવે એ તે સ્તબ્ધ થઈ ગઈ અને એક સ્થળે રહેનારી થઈ. એક સ્થળે રસનો સ્વાદ કરે તે તેમના સ્વભાવથી વિરુદ્ધ છે. એટલે કે સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરનાર ભગવાન આનંદથી ભરપૂર છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. આનંદથી ભરપૂર એટલે હદ વિનાના આનંદ રૂપ ભૂમા, એ રીતે આનંદનું ઉત્તમપણું સિદ્ધ કર્યું. એટલે અહીંયા કહે છે કે આનંદ એટલે ભૂમા એટલે પુષ્કળ આનંદ, એટલે કે એનું કોઈ માપ ના હોય તેવું ઉત્તમ આનંદનું રૂપ ભગવાન છે. એટલે જે આભાસમાં જણાવ્યું ને કે ઉત્તમ આનંદ રૂપ, તો કે સ્ત્રીઓનો સ્વભાવ ચંચલ હોય છે, અહીં તે પોતાના સ્વભાવથી વિરુદ્ધ કરી રહ્યા છે. એટલે કે આવો જે એમનો સ્વભાવ હતો કે એક સ્થળે ના રહી શકે તે સ્વભાવ ઉપર ભગવાને વિજય કરાવ્યો છે. એટલે કે તેઓ ભગવાનના રૂપમાં હવે સ્થિર થઈ ગઈ. આગળ કહે છે કે દ્રષ્ટિ સાથે બુદ્ધિ પણ જતી રહેલી હોવાથી શબ્દથી એમ કહેલું છે કે ભગવાન તેમને કામ પ્રાપ્ત કરાવતા ન હતા. એટલે કે અત્યારે એવી સ્થિતિ થઈ ગઈ છે કે તેમાં એમની દ્રષ્ટિ પણ પ્રભુ તરફ જતી રહી છે અને બુદ્ધિ પણ તેમની પ્રભુમય થઈ ગઈ છે. એટલે કે પ્રભુ પણ હવે તેમને કામ પ્રાપ્ત કરાવતા ન હતા. અહીંયા બે અર્થ જુદા જુદા લેખકાર અને પ્રકાશકારના મળે છે. મૂળમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે અનેન દીનતયા ભક્તિરસ આક્ષિપ્ત. આ જે પેલો પેરેગ્રાફ છે 59મા પૃષ્ઠ ઉપર, એમાં છેલ્લેથી બીજી પંક્તિ. આથી અર્થ કહેલો છે કે વ્રજ સ્ત્રીઓના દીનપણાને લીધે ભગવાને તેમના ભક્તિ રસને
દૂર કર્યો. મૂળમાં છે દીનતયા ભક્તિરસ આક્ષિપ્ત. આક્ષિપ્ત નો અર્થ લેખકારે નિવારિત ઇત્યર્થ એવો કર્યો છે. અને પુરુષોત્તમજીએ એનો અર્થ એવી રીતે નથી કર્યો. આક્ષિપ્ત ઇતિ અર્થાક્ષિપ્ત. તો પુરુષોત્તમજીનો અભિપ્રાય ભગવાને સ્થાપિત કર્યો એ જાતનો છે. હવે આને થોડું અલગથી વિચારવાનું રહેશે કે ભક્તિ રસને દૂર કર્યો અને ભક્તિ રસને સ્થાપિત કર્યો. હજુ હવે શું વાત થઈ રહી છે? એટલે જે ગઈ વખતના મારું એટલું લખેલું છે કે દૂર કરેલો ભક્તિ રસ, જે આપણે ઉપર વાત કરી ને ઉપરના પેરેગ્રાફમાં, તો ભક્તિ રસને દૂર કર્યો અને પછી અનુભવ કરવા શક્તિવાળી થઈ કે જે કહ્યું ને, એમાં એમ કે છે કે દૂર કરેલો ભક્તિ રસ ફરી પ્રાપ્ત કરાવ્યો. એવી રીતે વાત આપણે ગઈ વખતે કરાવેલું છે. દીનપણાના કારણે એટલું આપણે મારી જૂની પુસ્તક જરા દેખાડો. ના, મને બ્રેકેટ જોવું છે જરા. આથી અર્થ એટલે જે અહીંયા આગળ નિરૂપણ આવી રહ્યું છે કે એટલે સ્વતંત્ર થયેલી જ તેઓ ભગવાનના આનંદનો અનુભવ કરવા શક્તિવાળી થઈ. આ પંક્તિની સંગતિ તો જ બેસે કે ભક્તિ રસને નું નિવારણ કર્યું. કેમ કે નિવારણ કરે તો એ ભગવાનના અધીન ન રહી જાય, ભગવાનથી સ્વતંત્ર એ ભગવદ આનંદનો અનુભવ કરવા સમર્થ બને. એટલે વલ્લભજી જે અર્થ કરી રહ્યા છે, આક્ષિપ્ત ઇતિ નિવારિત. અને અન્નેન એટલે લબ્ધ માનત્વ કથનેન, એ વધારે ઉપયુક્ત હોય એવું લાગે છે. અનેન એટલે લબ્ધ માનત્વ કથનેન, એટલે એમને ફરીથી દૃષ્ટિ દ્વારા ભગવાને માન પ્રાપ્ત કરાવ્યું. તો એવી માન પ્રાપ્ત થયાનું કહીને દીનતયા ભક્તિ રસ આક્ષિપ્ત નિવારિત. એટલે જે ભક્તિ રસને કારણે એમના ભીતર દૈન્ય પ્રકટ થાય એવા ભક્તિ રસને અહીંયા દૂર કર્યો.
તે કારણે સ્વતંત્રા એવ તાઃ ભગવદાનંદાનુભવે સમર્થા જાતા ઇત્યર્થઃ. એ દૂર કર્યોની જગ્યાએ એટલે સ્થાપિત કર્યાની જગ્યાએ દૂર કર્યો, આક્ષિપ્ત નિવારિત એ વધારે ઉપયુક્ત છે વલ્લભજીનો અર્થ. પરિપ્રાપ્ત કરાવ્યો એ તો ના આવે ને જે તો હવે તો, કારણ કે સ્વતંત્ર રીતે થઈ શું પ્રાપ્ત કરાવ્યું? ફરી ભક્તિ રસ ફરી પ્રાપ્ત કરાવ્યો એવું ના આવે ને બધા. એવું ક્યાં છે? એટલે કઈ વખત એવું લખેલું છે. હા, એટલે એ સુધારવાનું. હા, કારણ કે દિનપણું ન થાય, આપણે જે હમણાં કહ્યું એમાં દિનપણું ન થાય એટલા માટે એવો રસ પ્રાપ્ત કરાવ્યો કે સ્વતંત્ર રીતે એનો આનંદનો અનુભવ કરી શકે. ઠીક છે. એટલે પૂર્વથી જો એને આપણે જોઈએ તો રાસમાં વશ થયેલા ભગવાનની જે લીલાવાળી દૃષ્ટિ, તેનાથી વ્રજની સ્ત્રીઓએ પહેલા તજેલું માન પણ ભગવાને તેમનામાં મૂક્યું, એટલે દૃષ્ટિ દ્વારા તેમને આપ્યું, એટલે તેઓને માન પ્રાપ્ત થયું. અને ન દીનતયા ભક્તિરસ નિવારિત. તેથી શું થયું? તો સ્વતંત્રા એવ તાઃ ભગવદાનંદાનુભવે સમર્થા જાતા. ઠીક છે. પછી સ્વતંત્ર આનંદ જો એનામાં ભક્તિ રસ ના હોય તો એ સ્વતંત્ર આનંદનો અનુભવ કેવી રીતે કરે? જો સુનીતા, અહીં જે લખાવ્યું છે કે દીનપણાની આપણે જે આથી અર્થ એવું થયું કે કહેલું જે વ્રજસ્ત્રીઓને દીનપણાને પ્રાપ્ત થયા હતા તે દીનપણાને હવે દૂર કર્યું અને ભગવાને તેમના ભક્તિ રસને પુનઃ પ્રાપ્ત કરાવ્યો. એટલે સ્વતંત્ર થયેલી જ એટલે દાસ્ય ભક્તિ ની નિવૃત્તિ કરી અને સ્વતંત્ર ભક્તિ આપી એવું લખ્યું છે. મેં જે લખાવ્યું છે દાસ્ય ભક્તિ ની નિવૃત્તિ કરી પુનઃ પ્રાપ્ત હવે એ સુધારવાનું છે. તો શું લખવાનું છે તે હું પૂછું. આ બરાબર જ છે કે દીનપણાને લીધે ભગવાને તેમના ભક્તિ રસને દૂર કર્યો. આક્ષિપ્ત જે કહ્યું છે ને એનાથી આ જ વાત આવી રહી છે. એટલે પહેલા સુધાર્યું છે ને એ નથી લેવાનું. બરાબર. એટલે જ મને થયો કે હવે આનંદ નો અનુભવ એ કેવી રીતે સ્વતંત્ર ભક્તિ આપી અનુભવ તો સ્વતંત્ર ભક્તિ થી થશે ને. જે સ્વતંત્ર થયેલી જ તેઓ ભગવાનનો આનંદનો અનુભવ કરવા લાગી, શક્તિવાળી થઈ. તો દાસ્ય ભક્તિની નિવૃત્તિ થઈ એવું હું સમજી હતી ત્યારે. પણ હવે પ્રણામ જીજે. એટલે અહીંયા જે એમ આપ્યું ને કે વ્રજ સ્ત્રીઓએ પહેલા તજેલું માન, તો જે એમને માન થયું હતું ને ભગવાન અંતર્ધાન થઈ ગયા હતા ત્યારે એમણે માન પછી તજી દીધું અને ભગવાનમાં દાસત્વ ભાવ સ્થાપિત કર્યો. તો એ દાસત્વમાં ભક્તિરસ દ્વારા જે રહ્યા કે પ્રભુને ભોગ્ય ભાવ તરીકે એમને રહ્યા. અને પ્રભુ અહીંયા જયારે સ્વતંત્ર ભક્તિ એમને ભોક્તૃભાવનું દાન કરવાનું હતું, જે વ્રતચર્યા વખતે પ્રભુ એમને કુંભાવનું જે વસ્ત્રનું વગેરેથી દાન કરવાનું કહ્યું હતું, તે અહીંયા સમજાય છે કે ભક્તિરસમાં જે દાસ્ય ધર્મ હતો કે જે ભોગ્ય ભાવ હતો
એ ભોગ્ય ભાવમાં ભગવાનનો અનુભવ પોતે ના કરી શકે, એટલે ભગવાનનો ભોગ કરવો હોય તો એ ના કરી શકે, એટલે એમને સ્વતંત્ર બનાવ્યા અને ભોક્તૃભાવનું દાન કરીને પ્રભુના આનંદનો એ અનુભવ કરી શકી. પ્રણામ. સમજીએ એ નથી કરવાનું જે એ રીતે સમજ્યા હતા અમે ત્યારે, લખ્યું પણ છે. શું એ જે આગળ પુનઃ પ્રાપ્ત કરે એ તો નથી લેવાનું. હા, એ તો અત્યારે આપણે આ કર્યું ને, અત્યારે જે જોયું છે ને એ મને એવું સમજાય છે. બાકી તમને જો ઓલું અનુકૂળ લાગતું હોય તો એ રીતે સમજો તો મને કઈ આપત્તિ નથી. હવે શું કરવાનું છે આમાં, એટલે નથી સમજ પડતી મને. એટલે આ ભક્તિ રસને દૂર કર્યો છે ને તે બરાબર છે માસી, એને ચેન્જ નથી કરવાનો. દૂર કર્યો એટલે ભક્તિ રસમાં જે દીનપણાનો ભાવ હોય ને, ભક્તિ ભાવમાં શું હોય, દાસત્વ હોય, તો એ તમે જે લખ્યું છે તે તો બરાબર છે, પણ આ વાક્ય અહીંયા સુધારવાનું નથી. એમ કે છે ભક્તિ રસને દૂર કર્યો છે તે રવા દેવાનું છે, અને એ ભક્તિ રસને જો દૂર કરે તો દાસત્વ કે દીનપણું ના રહે, તો એમનામાં ભોગ્ય ભાવ આવે ને સ્વતંત્રતા આવે, તો એ ભગવાનના આનંદનો ભોગ કરી શકે એમ. એટલે આમાંથી કશું સુધારવાનું નથી, એવું છે જે કહ્યું. હા બસ હવે સમજાવ્યું જે. પ્રણામ. એટલે જે ભક્તિ રસ ને દૂર કર્યો એટલે જે ભક્તિ રસ છે એ દૂર કર્યું છે, પૃથ્વીબેને કહ્યું, પણ એ ભગવાનના આનંદનો એટલે એમના સ્વરૂપનો આનંદ હવે લઈ રહી છે, ભક્તિના રસનો નહીં, એમ સ્વરૂપનો. એ રીતે પછી સમજવાનું છે. ભક્તિ રસમાં ભગવદ આનંદનો અનુભવ ન થઈ શકે એવું કોઈ નથી, પણ સ્વતંત્ર થયા ન થઈ શકે દૈન્ય વશને કારણે. અહીંયા દૈન્યનું નિવારણ થઈ ગયાથી સ્વતંત્ર થયા થઈ શકે. સારી રીતે થયું. અટવાતી હતી આ વાત કાલની. સરસ. પ્રણામ. હવે બ્રજની સ્ત્રીઓ કરો શરૂ. જરા જોરથી પ્રયાસ કરો બોલવાનો, અવાજ ધીમો જ રહેશે તમારો. ઇયરફોન ને એવું હોય તો કાઢી નાખજો. ના ફોનથી જ કરું છું. આવે છે હવે? હા, 5% જેટલો સુધારો. વ્રજની સ્ત્રીઓ એટલે ગોકુલની સ્ત્રીઓ. વ્રજતી ફર્યા કરે તે વ્રજ, તે સદા એક સ્થળે રહે નહીં તેવી સ્ત્રીઓ સ્તબ્ધ એક સ્થળે રહેનારી થઈ. એટલે અહીંયા કહે છે કે વ્રજની વ્યુત્પત્તિ બતાવી કે ફર્યા કરે તે વ્રજ, એમ વ્રજતી ફર્યા કરે તે વ્રજ. તો કે છે કે આ વ્રજની સ્ત્રીઓ કેવી હતી કે જે ફર્યા કરતી હતી, પણ હવે જે આ કીધું ને કે એ સ્વતંત્ર થઈ અને ભગવાનના આનંદનો અનુભવ કરવા, તો એ હવે એક સ્થળે રહેનારી થઈ એમ. આગળ કહે છે કે એક સ્થળે રસનો સ્વાદ કરે તે તેમના સ્વભાવથી વિરુદ્ધ છે, એટલે સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરનાર ભગવાન આનંદથી ભરપૂર છે. એમાં ફૂટનોટ નંબર 4 છે. આનંદથી ભરપૂર એટલે હદ વિનાના આનંદ રૂપ ભૂમા, એ રીતે આનંદનું ઉત્તમપણું સિદ્ધ કર્યું. એટલે ભૂમા એટલે પુષ્કળ, તો કે એમનો આનંદ કેવો છે કે કોઈ એનું માપ ના હોય, એટલો બધો એમ કે અનલિમિટેડ આનંદ, તેવું ઉત્તમ આનંદનું આ રૂપ ભગવાન છે. એટલે જે આભાસમાં જણાવ્યું ને કે ઉત્તમ આનંદ રૂપ ભગવાન તે કહી રહ્યા છે. તો એ કહે છે કે તેવા સ્ત્રીઓનો સ્વભાવ કેવો હોય તો ચંચળ હોય છે, કે પોતાના સ્વભાવથી તે વિરુદ્ધ અહીંયા કરી રહ્યા છે. એટલે આવો જે એમનો સ્વભાવ હતો ચંચળ, એક સ્તરે ના રહી શકે, તે સ્વભાવ ઉપર ભગવાને વિજય કરાવ્યો છે. એટલે કે તેઓ ભગવાનના રૂપમાં સ્થિર થઈ ગઈ. દ્રષ્ટિ સાથે બુદ્ધિ પણ જતી રહેલી હોવાથી શબ્દથી એમ કહેલું છે કે ભગવાન તેમને કામ પ્રાપ્ત કરાવતા ન હતા. એટલે અત્યારે હવે એમની જે સ્થિતિ થઈ છે તેમાં તેમની દ્રષ્ટિ પણ પ્રભુ તરફ જતી રહી છે અને બુદ્ધિ પણ તેમની પ્રભુમય થઈ ગઈ છે, અને પ્રભુ પણ તેમને કામ પ્રાપ્ત કરાવતા ન હતા એમ. દ્રષ્ટિની સાથે જતી રહેલી છે બુદ્ધિ જેમની તેવી થઈ તે સ્ત્રીઓ થઈ. એટલે હવે પોતપોતાનું પોતાપણું જ ભૂલી ગઈ છે અને પોતાની કોઈ ઓળખ જ એમને રહી નથી. પછી આગળ કહે છે કે જ્યારે દ્રષ્ટિએ ભગવાનમાં પ્રવેશ કર્યો
ત્યારે તેની સાથે ચેતના બુદ્ધિ પણ ત્યાં જ ગઈ. એટલે કે દ્રષ્ટિ કે બુદ્ધિ પોતામાં હવે રહી જ નથી, ભગવાનમાં જ જતી રહી છે. એટલે હવે એની કોઈ ક્રિયાશક્તિ પણ તેમનામાં રહી નથી એમ. તેથી ભગવાનના સ્વરૂપમાં જ તેમને આનંદનો અનુભવ થતો હોવાથી તેમને પોતાના દેહમાં કામનો ભોગ કરવાની જરૂર ન હતી. એટલે હવે એમને અત્યારે પોતાના સ્વરૂપમાં આનંદનો અનુભવ થઈ રહ્યો હોવાથી એટલે કે હવે એમને કામનો ભોગ કોઈ ક્યારે પણ કરી શકે. એટલે કામનો ભોગ કોણ ક્યારે કરી શકે? કે જ્યારે તેને પોતાની હયાતીનું કોઈ ભાન હોય. હવે એ તો કે છે કે પોતે પ્રભુમાં પ્રવેશીને પ્રભુના જ આનંદનો અનુભવ કરી રહી છે. તો આવી પરિસ્થિતિ હોવાને કારણે તે એમ કે દેહથી તો કોઈ કામનો ભોગ કરવાનો એમના માટે હવે સવાલ જ નથી આવતો એમ. આગળ કહે છે કે અંતઃકરણ વગેરે પણ ત્યાં ભગવાનના સ્વરૂપમાં જ પરોવાયેલા હોવાથી તેમને કામથી આનંદ થાય તેમ ન હતું. એટલે જેમ તેમની દ્રષ્ટિ બુદ્ધિ બધું પ્રેમમય થયું હતું તેમ અંતઃકરણ એટલે કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર પણ પ્રભુમાં જ પરોવાઈ ગયેલા હતા. એટલે પ્રભુના સ્વરૂપમાં જ અંતઃકરણ તેમનું વ્યાપ્ત કરી દીધું છે. એટલે હવે પછી એમને કે કામને ભોગવે તો પણ એ આનંદ થાય તેમ ન હતું. આગળ કહે કે તેમજ પોતાના દેહની અંદર થયેલ આનંદનો અનુભવ થાય તેમ ન હતું. એટલે હવે જ્યારે જો બધું જ પ્રભુમય થઈ ગયું છે તો હવે દેહમાં કોઈ આનંદ કરાવે તો તેનો પણ આનંદનો અનુભવ એ કરી શકે તેમ. એટલે એમને થઈ શકે એવો જ ન હતો એમ. આગળ કહે છે કે કિલ ખરેખર કિલ એટલે કે ખરેખર શબ્દથી એમ કહેલું છે કે આ વિષયમાં સંદેહ ન કરવો. વળી તેઓ કાર્ય પડતું રાખીને જ ઊભી રહેતી. કૃત્યે એટલે કે કાર્ય બાકી રહેલું છે જેમનું તેવી તેઓ હતી. ક્ષણે ક્ષણે ભગવતરૂપ થતી હોવાથી ઘરના કાર્યોમાં તેમનું કાર્ય બાકી જ રહેતું. કારણ કે તેમને દેહનું સ્મરણ જ થતું નહીં. તેથી જ તેમને પોતાના દેહની અંદર આનંદ ઉત્પન્ન ન થતો. જેમ દૂર રહેલા પદાર્થની દ્રષ્ટિ જુએ છે તેમ દૂર રહેલા આનંદરૂપ ભગવાનને પણ તેમની દ્રષ્ટિ જોતી. તેમ ન હોય તો આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છનારાઓની એવી સ્થિતિ ન હોય. આમાં 5 નંબરની ફૂટનોટ છે કે જો ભગવાનને આનંદના સાધન તરીકે જોતી હોત તો બુદ્ધિ સંપૂર્ણ રીતે ભગવાનમાં પ્રવેશત નહીં. અને તેમ થયું હોત તો ઘરનું કામ પડતું રાખીને તેઓ ઊભી રહેત. આથી એમ સિદ્ધ થાય છે કે તેઓ જે કાંઈ કાર્ય કરતી તે પણ 10-25-16 જણાવ્યા પ્રમાણે ભગવાન જ કરતા. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે જો ભગવાનને આનંદના સાધન તરીકે જોતી હોત તો એટલે આપણે જ્યાં શરૂઆતમાં જે જોયું કે આ સ્ત્રીઓ ઉપાધિ વિનાની એટલે કે નિરુપાધિક છે, તેમના માટે ભગવાનનો દેહ સાધન નથી અને એવી રીતે તેઓ ભગવાનને જોતા પણ ન હતા, પણ પોતાની પ્રેમમય દ્રષ્ટિથી જોતા હતા. તો તે દ્રષ્ટિમાં તો એમને કોઈ કામ ન હતો. પણ અહીંયા હવે કહી રહ્યા છે કે હવે એટલે પુરુષોત્તમજી કહે કે જો સાધન તરીકે જોતા હોત તો બુદ્ધિ સંપૂર્ણ રીતે ભગવાનમાં પ્રવેશત જ નહીં. એટલે કે તેથી તેમની બુદ્ધિ તો અહીંયા આપણે જોઈ રહ્યા છે કે સંપૂર્ણ રીતે ભગવાનમાં પ્રવેશેલી છે. અને તેમ થયું હોત તો એટલે ભગવાનમાં પ્રવેશત નહીં તો ઘરનું કામ પડતું રાખીને તેઓ ઊભી રહેત. આથી એમ સિદ્ધ થાય છે કે તેઓ જે કાંઈ કાર્ય કરતી તે પણ 10-25-16 જણાવ્યા પ્રમાણે ભગવાન જ કરતા. આવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. એટલે કે તેઓ જે કાંઈ કાર્ય કરવા સક્ષમ હતી તે પણ તેઓ જે કાંઈ કાર્ય કરતા હતા એટલે કોઈ કાર્ય કરવા તો સક્ષમ છે જ નહીં, પણ તે છતાંય પણ જે કંઈક કરી રહ્યા છે તો તે ભગવાનની ઈચ્છાથી જ થતું હતું એવું સમજાય છે. પણ જે આ 10-25-16 મેચ નથી થતું. અને આ જે કિલ એટલે કે ખરેખર એ શબ્દથી કહેલું છે ત્યાંથી જે આખો પેરેગ્રાફ છે તે આપે સમજાવ્યો છે કે જે વ્રજ ભક્તોને રાસમાં સ્થાન પ્રાપ્ત થયું તેના પ્રભાવથી તેમનું ચિત્ત તેમની દ્રષ્ટિ એ બધું પ્રભુએ હરી લીધું છે. હવે પોતાના ગૃહાદિ કાર્યની અંદર જે લાગેલી છે તે ભલે અત્યારે રાસનો પ્રસંગ નથી, બધા પોતપોતાના સ્થાનમાં છે, તેમ છતાં પણ સ્તબ્ધ થયેલી છે. એટલે કે સ્તબ્ધતાનું કારણ શું? તો કે તેમની દ્રષ્ટિ અને તેમનું ચિત્ત એ બંને પ્રભુએ હરી લીધું છે અને તેથી પ્રત્યક્ષ ન હોવા છતાં પણ દૂર સ્થિત રહીને પણ એ પ્રભુના આનંદ સ્વરૂપનો ત્યાં અનુભવ કરી રહ્યા છે.
તે કારણે સ્તબ્ધતા છે અને ત્યાં સ્તબ્ધતા જાળવીને પણ દૂર રહી શક્યા છે. પોતાના તરફથી આનંદમય પ્રભુ છે તેને પ્રાપ્ત કરવા માટે જેમ પ્રારંભમાં દોડીને ગયા હતા એવો કોઈ પોતાના તરફથી પ્રયત્ન નથી કરી રહ્યા અને દૂર રહ્યા પણ ટકી રહી શક્યા છે. એનું કારણ એ છે કે તે આનંદમય સ્વરૂપનો તેમને ત્યાં પણ અનુભવ થઈ રહ્યો છે. આ જ આનંદરૂપતા એમની છે. જે આ શ્લોક અહીંયા સંપન્ન થયો. નમસ્કાર પ્રણામ. એ 10-25 છે એ તમે સુબોધિની અનુસાર છે એટલે 28 જોવા. તે તું બ્રહ્મરદમ નીતા એ વચન છે. ત્યાં તો જે છે નંદરાયજીને વગેરે બ્રહ્મલોકને જોઈને પરમાનંદનો અનુભવ કર્યો એ બતાવ્યું છે ને ત્યાં. સારું, બીજા કોઈને કઈ હોય નહીં તો આગળ કરો જેમનો વાર હોય. દંડવત પ્રણામ જીજી. દંડવત પ્રણામ છે. આગળ મારો વારો છે. હા કરો. શ્લોક 15 ની ઉત્થાનિકા. એવી રીતે ભગવાનનો દેહ સચ્ચિદાનંદ રૂપ છે એમ સિદ્ધ કરીને તેમાં જીવની પેઠે ભગવાન પણ રહે છે એમ કહેવું જોઈએ. એવી શંકા થતા તે જ સચ્ચિદાનંદ રૂપ ભગવાનના દેહમાં અક્ષરમાં રહેલા પુરુષોત્તમનો અગ્નિની પેઠે તેમાં પ્રાદુર્ભાવ થાય છે એમ નીચેના શ્લોકમાં કહે છે. આગળના 3 શ્લોક એટલે કે શ્લોક 12, 13, 14માં ભગવાનનું સ્વરૂપ એટલે કે ભગવાનનો દેહ સચ્ચિદાનંદ રૂપ છે એમ આપણે જોયું. તો હવે કહે છે કે દરેક દેહમાં જીવ પ્રવેશ કરીને રહે છે તો શું સચ્ચિદાનંદ રૂપ ભગવાનના દેહમાં પણ જીવની પેટે જ ભગવાન રહે છે? આ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે કે સચ્ચિદાનંદ રૂપ જે ભગવાનનો દેહ છે તેમાં અક્ષરમાં રહેલા પુરુષોત્તમનો અગ્નિની પેઠે પ્રાદુર્ભાવ થાય છે. એટલે જીવ અને દેહ અલગ છે, જ્યારે સચ્ચિદાનંદ રૂપ અક્ષર પુરુષોત્તમથી અલગ નથી. એ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે તે હવે નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક સ શાંત રૂપેશ વિતરેહિ સ્વરૂપેર ભ્યર્ધમાનેષ્વનુકંપિતાત્મા પરાવરેશો મહદંશયુક્તો રુજો અપી જાતો ભગવાન યથા અગ્નિ. શ્લોકાર્થ. પોતાના શાંત રૂપોને બીજા પોતાના રૂપોથી પીડા કરવામાં આવે ત્યારે દયાળુ અંતઃકરણ વાળા કાલ કર્મ વગેરેને વશ રાખનાર ભગવાન મહદંશ વાળા સાથે ભરી અગ્નિની પેઠે પોતે જન્મરહિત હોવા છતાં પ્રકટ થાય છે. હવે સુબોધિનીજી, અક્ષરનો એવી રીતે એટલે ભગવાનના દેહ તરીકે આવિર્ભાવ અને તેમાં ભગવાનનો આવિર્ભાવ કારણ વિના થતા નથી. એટલે કે અક્ષરનો એવી રીતે એટલે કે સચ્ચિદાનંદાત્મક અક્ષરનો આ પ્રકારે એટલે કે ભગવાનનું દેહ રૂપમાં પ્રાકટ્ય અને તેમાં ભગવાનનો આવિર્ભાવ તે કારણ વિના થતા નથી. હવે આગળ સુબોધિનીજી, બીજાની મારફત ભગવાન તે કાર્ય કરાવે તો પક્ષપાતી થાય. ફૂટનોટ 1 તે કાર્ય એટલે પુરુષોત્તમનો આવિર્ભાવ થવામાં કારણરૂપ કાર્ય એમ પુરુષોત્તમજી કહે છે. અહીંયા એવું સમજાય છે કે તે કારણરૂપ કાર્ય કે પુરુષોત્તમનો આવિર્ભાવ કોઈ નિમિત્ત કારણ માટે જ થાય છે.
હવે તે કાર્ય કહીને અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે પોતાના એટલે ભગવાનના શાંત સ્વરૂપો દેવોને પોતાના ઘોર રૂપો એટલે કે દૈત્યો પીડી રહ્યા હતા તેને એટલે કે દૈત્યોને હણવાનું કાર્ય હણવા માટે ભગવાન પોતે જ પ્રકટ થાય છે અને ના થાય અને બીજા કોઈ પાસે જો આ કાર્ય કરાવે તો ભગવાન પક્ષપાતી થાય એવું સમજાય છે. હવે આગળ, તેથી પુત્રને શિક્ષા કરવાની પેઠે ભગવાન દૈત્યોને હણે છે એમ આ શ્લોકમાં કહે છે. દેવો વગેરે રૂપ પોતાના શાંત સ્વરૂપોને પોતાના સ્વરૂપ બનેલા બીજા ઘોર દૈત્યોથી પીડા કરવામાં આવે ત્યારે દયાળુ અંતઃકરણ વાળા સંપૂર્ણ પ્રકારથી પણ જન્મ રહિત અક્ષર સહિત પુરુષોત્તમ પોતે તે બંનેનું સમાધાન કરવા પ્રકટ થાય છે. એટલે અહીં એવું સમજાવે છે કે દેવો અને દૈત્યો બંને પોતાના છે એટલે ભગવાનના સ્વરૂપો છે. હવે જેમ પુત્રને સુધારવા માટે પિતા પુત્રને શિક્ષા કરે તો આ ઉદાહરણથી સમજાવે છે કે ઘોર દૈત્યો જ્યારે દેવોને પીડા કરે છે ત્યારે દૈત્યોને શિક્ષા કરવા ભગવાન અનુકંપિત આત્માથી ભગવાન તેમને એટલે કે દૈત્યોને હને છે જે અનુકંપિત આત્માથી સમજાવે છે. એટલે કે દયાળુ ભગવાન જે જન્મ રહી છે તે અક્ષર સહિત પુરુષોત્તમ બંનેનું સમાધાન કરવા પ્રકટ થાય છે એવો અર્થ છે. હવે આગળ સુબોધિનીજી તેમને કાલ તથા કર્મ વગેરે પ્રેરણા કરતા નથી એમ જણાવવા પરાવરેશ એમ કહેલું છે. ભગવાન પરહ એટલે કાલ વગેરે, અવર એટલે કર્મ વગેરે તેમને વશ રાખનારા છે. એટલે કે ભગવાન કાલ કર્મને વશ રાખનારા છે, કાલ કર્મ ભગવાનને વશ રાખતા નથી. હવે આગળ સુબોધિનીજી પુરુષ નારાયણ અથવા પ્રથમ પુરુષ પોતાના આનંદ સાથે ભલે આ કાર્ય માટે પ્રકટ થાય, પુરુષોત્તમ પ્રકટ થવાથી શું એવી શંકા થાય, તેથી મહદ અંશ વાળા સાથે ભરી એમ કહેલું છે. મહાન છે અંશ જેનો તે પ્રથમ પુરુષ તેની સાથે ભરી પ્રકટ થાય છે. અહીં મહાન છે ની ફૂટનોટ 2 મહાન એટલે મહત્તત્વ એવું સમજાય છે કે પુરુષ નારાયણ કે પ્રથમ પુરુષ આ બધા કાર્ય માટેના રૂપ છે અને તે પોતાના આનંદ સાથે ભલે કોઈ કાર્ય માટે પ્રકટ થાય પણ તે પુરુષોત્તમ જ છે. પુરુષોત્તમની અંદર નારાયણ દેખાય, પુરુષ દેખાય કે પ્રથમ પુરુષ દેખાય, તેનો અર્થ એ છે કે મહાન અંશ છે જેનો તે મહદ અંશ વાળા સાથે ભરીને પ્રકટ થાય છે. એટલે કે પ્રથમ પુરુષ મહત્તત્વ સાથે ભરીને પ્રકટ થાય છે. હવે આગળ સૃષ્ટિ રચવા માટે પોતાની અંદર પ્રકૃતિ અને પુરુષનો સમાવેશ કરીને જ પુરુષોત્તમ પ્રકટ થાય છે. સમાવેશ કરીને જ એની ફૂટનોટ છે 3. ભગવાન પ્રથમ પુરુષથી ભરીને પ્રકટ થયા હોત તો આભૂષણની પેઠે પ્રથમ પુરુષ પણ દેખાત એવી શંકા થાય. તેથી આ કહે છે તેનો ભગવાને પોતાની અંદર સમાવેશ કરેલ હોવાથી તે દેખાતા નથી. અહીંયા જે શંકા કરે છે કે ભગવાન પ્રથમ પુરુષ સાથે ભરીને પ્રકટ થયા હોત તો આભૂષણની પેઠે પ્રથમ પુરુષ પણ દેખાત. તો કહે છે કે આભૂષણો કરેલા હોવાથી ધરેલા હોવાથી તે બહાર દેખાય છે, જ્યારે પુરુષોત્તમની અંદર જ પ્રથમ પુરુષ, પ્રકૃતિ, નારાયણ એ બધું સમાવેલું છે. એટલે પુરુષોત્તમમાં જ આ બધું રહેલું હોવાથી બહાર પ્રકટ દેખાતું નથી. હવે આગળ તેથી જ પોતાની એટલે પુરુષોત્તમની અંદર યશોદા વગેરે એ જગત જોયેલું, કારણ કે આ જ બ્રહ્મનું ચિદરૂપ છે. જગત જોયેલું એની ફૂટનોટ 4. આ વાક્યથી પ્રથમ પુરુષનો ભગવાનમાં સમાવેશ થયેલ હોવાનું પ્રમાણ કહેલું છે. એટલે યશોદાજીએ જ્યારે ભગવાનના મુખમાં આખા બ્રહ્માંડના દર્શન કર્યા તે બ્રહ્માંડની અંદર પ્રથમ પુરુષનો સમાવેશ થયેલો જ હતો એવું સમજાય છે. હવે ફૂટનોટ 5 બ્રહ્મનું ચિદરૂપ. બ્રહ્મસૂત્ર 1.1.2 જન્માદ્યસ્ય યતઃ એ સૂત્રમાં જણાવેલ જગતના
અને વિરુદ્ધ ગુણોના આધાર હોવાપણાનું ચિહ્ન છે. એટલે કે જન્મ અધ્ય યસ્ય યતઃ એટલે કે જેના જન્મ થવા, સ્થિતિ થવી, લય થવો એ બધું બ્રહ્મમાંથી જ થાય છે. તેથી જગતના અને વિરુદ્ધ ગુણોના આધાર હોવાપણાનું ચિહ્ન વિરુદ્ધ ગુણ છે. એ વિરુદ્ધ ગુણ એટલે એવું સમજાય છે કે જડ પણ તે છે બન્યા છે અને જીવ પણ તે બન્યા છે, સત પણ તે બન્યા છે અને ચિત્ત પણ તે બન્યા છે. એટલે જગતનું કારણ પણ પોતે બન્યા છે અને કાર્ય પણ પોતે બન્યા છે. આમ જગતના કર્તાપણાના ગુણ અને વિરુદ્ધ ધર્માશ્રયના ગુણો જ બ્રહ્મ સ્વરૂપને ઓળખવાના ચિહ્નો છે એવું સમજાય છે. હવે આગળ સુબોધિનીજી, તે પુરુષોત્તમ સિવાય બીજા નથી એમ જણાવવા ભગવાન શબ્દ યોજેલો છે. બીજા નથી ફૂટનોટ 6. બીજા નથી એટલે અક્ષર તથા પુરુષ નથી, કારણ કે અક્ષર તથા પુરુષનો સમાવેશ પુરુષોત્તમમાં જ થયેલો છે એવું સમજાય છે. હવે આગળ અગ્નિની પેઠે શબ્દનું વ્યાખ્યાન કરેલું છે. અગ્નિની વ્યાખ્યાનની ફૂટનોટ 7. આ શ્લોકના અભાસમાં જ વ્યાખ્યાન કરેલું છે કે જે હતા તે જ પ્રકટ થાય છે, ક્યાંયથી પધારતા નથી. એટલે અગ્નિની પેઠે કે જેમ અગ્નિનો કાષ્ઠમાં પ્રાદુર્ભાવ થાય છે એમ અહીં આપણે કાષ્ઠ બરાબર અક્ષર અને અગ્નિ બરાબર પુરુષોત્તમ એમ સમજવું. જેમ જીવ દેહમાં રહે છે અને જીવનો દેહ એ 5 ભૌતિક છે, તે ચિદ્રૂપ નથી. જ્યારે જીવનો દેહમાં પ્રવેશ થાય ત્યારે જીવના સંબંધથી દેહમાં ચૈતન્ય આવે, પણ ભગવાનના દેહમાં એવું થતું નથી. ભગવાનનો જે અક્ષર દેહ છે તે પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તેમાં પુરુષોત્તમનો આવિર્ભાવ તે અગ્નિની પેઠે થાય છે તેમ કહું. એટલે કે ભગવાનનું જીવ જેવું સ્વરૂપ નથી જે અહીં નિરૂપિત કર્યું છે. જે આ શ્લોક સંપન્ન થયો. હવે આગળ લઉં. મને એક પ્રશ્ન છે. સુબોધનો જે પ્રથમ પેરેગ્રાફ, પહેલો પેરેગ્રાફ આવે છે ત્યાંથી નીચેથી 3-4 જે પંક્તિ છે કે શરૂઆત તો અહીંયાથી થાય છે કે દેવ વગેરે રૂપ પોતાના શાંત સ્વરૂપોને પોતાના જ સ્વરૂપ બનેલા બીજા ઘોર દૈત્યોથી પીડા કરવામાં આવે ત્યારે દયાળુ અંતઃકરણ વાળા સંપૂર્ણ પ્રકારથી પણ જન્મરહિત અક્ષર સહિત પુરુષોત્તમ પોતે તે બંનેનું સમાધાન કરવા પ્રકટ થાય છે એવો અર્થ છે. એટલે એના પછી કારણ એવું આગળ એમ કહે છે કે તે તેમને કાલ તથા કર્મ વગેરે પ્રેરણા કરતા નથી. એટલે અહીંયા તેમને કે તે ભગવાન પરાવરેશ છે. પર અને અવરના ઈશ ભગવાન છે. પર એટલે કાલ અને અવર એટલે કર્મ. એ એમને વશ રાખનારા છે ભગવાન. પણ એનું શું સંબંધ સમજાય એમ? એટલે ભગવાનના આવિર્ભાવ વગેરેમાં કાલકર્મને કારણે આવિર્ભાવ થાય છે એવું કોઈ નિયમ નથી. અચ્છા. કરો ભલે આગળ. અક્ષર સહિત પુરુષોત્તમ એમ જે અહીંયા કહી રહ્યા છે તો એ વિશુદ્ધ તત્વમાં આધાન કરે છે. એ અર્થમાં જ અક્ષર સહિત પુરુષોત્તમ કે જ્યાં બિરાજે છે ત્યાં ધામ પણ છે. એ રીતે વિશુદ્ધ તત્વમાં આધાન એવું મને સમજાય છે. તે બને અક્ષર સહિત પુરુષોત્તમ. અહીંયા નીચે લાલુચે પૂછ્યું ને ત્યાં કાલકર્મ છે ને એની ઉપર છે. જન્મ રહિત જે ભગવાન છે સંપૂર્ણ પ્રકારથી જન્મ અક્ષર સહિત પુરુષોત્તમ પોતે તે બંનેથી સમાધાન કરવા પ્રકટ થાય છે. આ તમે કઈ વિચાર્યું હોય એમનો શ્લોક છે એમ? એટલે જે અહીંયા તો એવું જ મને સમજાય છે કે અક્ષર સહિત પુરુષોત્તમ એટલે પોતે જ મતલબ બે આગળ આવ્યું ને આપણે કે અક્ષરમાં રહેલા પુરુષોત્તમ અગ્નિની
મતલબ કે ભગવાન પોતે જ પધારે છે એમ દેશ ધારણ કરીને એમ. ભગવાનનો દેહ અક્ષરાત્મક છે, એમાં જ પુરુષોત્તમનો આવિર્ભાવ. એ વાત ઉત્થાનિકામાં પણ એ જ કહી છે, સચ્ચિદાનંદત્વમ સ્વરૂપસ્ય ઉપપાદ્ય. આના પહેલા ભગવાનનું દેહ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, કયું તત્ર જીવસ્ય એવ ભગવતોપી સ્થિતિ વક્તવ્યા. તો પછી એનો અર્થ એ થશે કે જેવી રીતે આપણા જળ દેહ છે એની અંદર જીવ હોય છે, તેવી રીતે ભગવાનની સ્થિતિ પણ એ દેહમાં હશે. તો કહે છે કે સચ્ચિદાનંદ રૂપે અક્ષરે, અક્ષર સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમાં પુરુષોત્તમ સ્થિત છે. અને એમનો જેમ અગ્નિ લાકડામાં સ્થિત હોય છે તેનો જ આવિર્ભાવ થાય છે, તેવી રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાત્મક દેહમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે, પુરુષોત્તમનો. હા કરો ભલે. જેમને કઈ કહેવું નથી એ હાથ નીચા કરી લો. જી જય જય. હવે શ્લોક 16ની ઉત્થાનિકા. ભગવાનના દેહ અને આત્મા અનુક્રમે અક્ષર અને પુરુષોત્તમ છે. એ એવી રીતે સિદ્ધ કરીને લોકની દ્રષ્ટિનો વિરોધ અને ભગવાનના વચનનો વિરોધ અનુક્રમે નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી દૂર કરે છે. અહીં એ એવી રીતેની ફૂટનોટ 1 શ્લોક 12, 13, 14 થી ભગવાનના સ્વરૂપ દેહનું નિરૂપણ કરીને અને તેમાં અગ્નિની પેઠે પોતે પ્રકટ થયા એમ શ્લોક 15માં કહીને એમ પુરુષોત્તમજી કહે છે. એટલે કે આ શ્લોકમાં હવે લોકની દ્રષ્ટિનો વિરોધ બતાવી રહ્યા છે એવું સમજાય છે. શ્લોક 16. માં ખેદ યત્યે તદજસ્ય જન્મ વિડંબનમ યદ વસુદેવ ગેહે વ્રજે ચ વાસો અરિભયાદિવ સ્વયં પુરાત વિવાસિદ્ય દનંત વીર્ય. શ્લોકાર્થ. જન્મ વિનાનાએ વસુદેવના ઘરમાં જે જન્મનું અનુકરણ કર્યું અને વ્રજમાં વાસ કર્યો અને અનંત પરાક્રમ વાળા પોતે શત્રુથી ભય પામતા હોય તેમ જે શહેરમાંથી નાઠા આ મને ખેદ ઉત્પન્ન કરે છે. હવે સુબોધિનીજી, ભગવાને લોકને ઠગવા માટે પોતાનો દેહ પ્રાકૃત હોવાનું જણાવવા પોતે વસુદેવના પુત્ર હોવાપણાનું વગેરે જે અનુકરણ કર્યું તે અનુકરણ પણ તેમને માટે જરાય યોગ્ય ન હતું. તેથી ભગવાને તેમ કર્યું એ મને ખેદ ઉત્પન્ન કરે છે, કારણ કે સર્વશક્તિવાળાને બીજાને ઠગવાનું શું પ્રયોજન કહે છે. ઠગવાનું શું પ્રયોજન ફૂટનોટ 2. આથી અનુકરણ અયોગ્ય હોવાનું કારણ કહેલું છે. અહીં મૂળમાં માં ખેદયત્યે તદજસ્ય જન્મ વિડંબનથી સમજાવે છે કે ભગવાને લોકને ઠગવા માટે પોતાનો દેહ પ્રાકૃત હોવાનું જણાવવા, એટલે કે જે અપ્રાકૃત છે તે પ્રાકૃત થયા અને જે અજન્મા છે તેમને જન્મ ધારણ કર્યો, પોતે વસુદેવના પુત્ર થયા. આવા જે અનુકરણ ભગવાને કર્યા તે ઉદ્ધવજી વિદુરજીને કહી રહ્યા છે કે આ મને યોગ્ય નથી લાગતા. ભગવાનને આવું જે કર્યું તેનાથી મને ખેદ ઉત્પન્ન થાય છે. ભગવાન તો સર્વશક્તિમાન છે, તો પછી તેમને કોઈને ઠગવાનું શું કારણ એમ અહીં કહી રહ્યા છે. હવે આગળ સુબોધિનીજી. તે અનુકરણ પણ વસુદેવ ગેહે એટલે વસુદેવના ઘેર તેની પત્ની દેવકીજીથી જન્મવાનું કર્યું. આના કરતા જાણે કે સ્તંભમાંથી, જલમાંથી તથા બ્રહ્માના હૃદયમાંથી પ્રકટ થતા હોય તેવું અનુકરણ સારું. અહીં ફૂટનોટ અનુકરણ સારુંની 3 નંબરની. આથી ખેદ થવાનું કારણ કહેલું છે. જન્મનું અનુકરણ કરવાનું જરૂરી હોય તો ઋષિની પેટે સ્તંભમાંથી, મત્સ્યની પેટે જલમાંથી અથવા વરાની પેટે બ્રહ્માના હૃદયમાંથી પ્રકટ થાય તે સારું. તેમ ન કર્યું તેથી ખેદ થાય છે. મૂળમાં યત વસુદેવ ગેહેથી સમજાવે છે કે વસુદેવજીના ઘરે તેમની પત્ની દેવકીજીના કુખે જન્મ્યા. તેના કરતા નરસિંહ ભગવાનની પેટે સ્તંભમાંથી પ્રકટ થયા હોત
મત્સ્યની પેઠે જલમાંથી કે વરાની પેઠે બ્રહ્માના હૃદયમાંથી પ્રકટ થયા હોત તો સારું થાત. તેમ નથી કર્યું તેનો ઉદ્ધવજીને ખેદ થાય છે. હવે આગળ સુબોધિનીજી, તેથી આ અનુકરણ મને ખેદ ઉત્પન્ન કરે છે. વરી વ્રજમાં વાસ કર્યો તે પણ મને ખેદ ઉત્પન્ન કરે છે. ક્યાં વ્યાપી વૈકુંઠમાં રહેનારા ભગવાન તે લૌકિક પુરુષોએ પણ રહેવા માટે અયોગ્ય એવા ગોકુલમાં કેમ રહ્યા એવો ખેદ થાય છે. અહીંયા ફૂટનોટ 4 લૌકિક પુરુષોએ એટલે લોકમાં ઉત્તમ પુરુષોએ. અહીં કહી રહ્યા છે કે ભગવાને જે વ્રજમાં વાસ કર્યો તેનાથી ઉદ્ધવજીને ખેદ થઈ રહ્યો છે કે ક્યાં વ્યાપી વૈકુંઠમાં રહેનારા ભગવાન અને ક્યાંક ગોકુળ જેવા નાના ગામમાં વાસ કર્યો કે જ્યાં ઉત્તમ પુરુષો પણ તેને રહેવા માટે અયોગ્ય માને છે. તો તેઓ ત્યાં કેમ રહ્યા તેનો ઉદ્ધવજીને ખેદ થઈ રહ્યો છે. હવે આગળ, વરી શત્રુથી ભય પામતા હોય તેમ જરાસંઘ વગેરેથી ભય પામેલા હોય તેની પેઠે પુરાત એટલે મથુરા શહેરમાંથી જે નાઠા એટલે શહેરમાંથી નાસી જઈ બીજા સ્થાને જે ગયા તે ખેદ પામે છે. એટલે જરાસંઘ વારંવાર ચડાઈ કરતા હતા, તેનાથી ભગવાન ભય પામીને મથુરા નગરી છોડીને દ્વારિકા જઈને વસ્યા. તો કહે છે કે નાસવાનું કામ કેવી રીતે ભગવાન કરી શકે, તેનાથી ઉદ્ધવજીને ખેદ થઈ રહ્યો છે. હવે આગળ સુબોધિનીજી, વિવાસ એટલે પરદેશમાં વાસ કર્યો. આ અયોગ્ય હોવાનું કારણ અનંત પરાક્રમ વાળા વિશેષણથી કહેલું છે. મૂળમાં અનંત વીર્ય જે કહે છે તેનાથી કહી રહ્યા છે કે પોતે અનંત પરાક્રમ વાળા છે, તો સામે લડાઈ કરવાને બદલે તેઓ ત્યાંથી નાસ્યા અને પરદેશમાં કેમ વાસ કર્યો. હવે આગળ, અને વ્રજમાં વાસ કર્યો માં એટલે અને શબ્દ ગુરુકુળ એટલે સાંદીપનીનું ઘર વગેરેનો સમાવેશ કરવા યોજેલો છે. અહીં મૂળમાં વ્રજે ચ વાસો થી સમજાવે છે કે ગોકુળમાં રહ્યા અને સાંદીપની ઋષિના ઘરે એટલે કે ગુરુકુળમાં વિદ્યા પ્રાપ્ત કરી એટલે ત્યાં પણ રહ્યા. હવે આગળ, તેમને ભય ન હોવાથી અરિભયાદીવ એટલે શત્રુથી ભય પામતા હોય તેમ માં ઈવ એટલે તેમ શબ્દ યોજેલો છે. કારણ કે સર્વના આત્મા ભગવાન શત્રુ નથી, તેમજ તેમને ભય પણ નથી, કેમ કે તે બીજાઓના ભયને પણ દૂર કરનારા છે. પોતે નાઠા એટલે અંશ દ્વારા તેમ કર્યું ન હતું. એટલે અહીંયા કહી રહ્યા છે કે ભગવાન સર્વના આત્મા છે, તો તેમને કોઈ શત્રુ હોય જ નહીં અને તેમને કોઈનો ભય ન હોય, કારણ કે તે સ્વયં બીજાના ભય દૂર કરનારા છે. આગળ કહે છે કે સ્વયં એટલે પોતે નાઠા, એટલે કે અંશ દ્વારા તેમ કર્યું નથી, તેઓ પોતે જ ત્યાંથી નાસ્યા છે. એટલે કે આ બધી ભગવાનની જે વિપરીત લીલા છે તેનાથી ઉદ્ધવજીને ખેદ થાય છે. આમ સર્વશક્તિમાન હોવા છતાં વસુદેવના ઘેર પ્રાકટ્ય, ગોકુળ જેવા નેસડામાં રહેઠાણ અને જરાસંઘ જેવા રાજાથી ભય, આ વસ્તુ લોકદ્રષ્ટિનો વિરોધ બતાવે છે, જેનાથી ઉદ્ધવજીને ખેદ થઈ રહ્યો છે. જે અહીંયા શ્લોક સંપન્ન થયો. હવે આગળ લઉં. હા, કરો ભલે. જી જય. શ્લોક 17ની ઉત્થાનિકા નીચેના શ્લોકમાં ભગવાનના વચનોનો વિરોધ દૂર કરે છે. શ્લોક: દુનોતિ ચૈતઃ સ્મરતો મમેતદ્ય દાહ પાદાવભિવંદ્ય પિત્રોઃ તાતાંબ કંસા દુરુશંકિતાનાં પ્રસિદત નો અકૃત નિષ્કૃતિનામ. શ્લોકાર્થ: હે પિતા, કંસથી ઘણો ભય પામેલા આપના ઉપકારનો બદલો વાળી ન શક્યા તેવા અમો ઉપર પ્રસન્ન થાઓ. આ વાક્ય ભગવાનને માતા પિતાના ચરણોમાં પ્રણામ કરી જે કહેલું તેનું સ્મરણ કરતા તે મારા ચિત્તમાં દુઃખ કરે છે. હવે સુબોધિનીજી, માતા પિતાના ચરણોમાં પ્રણામ કરી એટલે કંસના વધ પછી દેવકી અને વસુદેવના ચરણોમાં પ્રણામ કરી ભગવાને એવું કહેલું કે હે પિતા, હે માતા, કંસથી ઘણો ભય પામેલા
તે શું કરશે તેવા ભયને લીધે ઘણા ભય પામેલા અમો ઉપર તમે બંને પ્રસન્ન થાઓ. આ જે વાક્ય કહેલું તેનું સ્મરણ કરતા તે મારા ચિત્તમાં દુનોતી એટલે દુઃખ કરે છે. આથી બધાએ ભગવાનના વચનો માનુષ દેહ ધારણ કરેલા વસુદેવના પુત્ર મને વાસુદેવ એમ કહે છે વગેરે વચનો લોકને ઘણો મોહ કરવા જ કહેલા એવું તેમનું વ્યાખ્યાન થયું. જ્યારે ભગવાનના વચનોની આ સ્થિતિ છે ત્યારે જેમને મોહ ઉત્પન્ન કરેલો તેમના વચનોનું તો કહેવું જ શું એવો ભાવ છે. આ સ્થિતિ છે તેની ફૂટનોટ 1. આ સ્થિતિ એટલે સ્વરૂપથી વિરુદ્ધ હોવાને લીધે અને ભગવાનના બીજા વચનોથી વિરુદ્ધ હોવાને લીધે ન માનવા જેવા પણ એમ પુરુષોત્તમજી કહે છે. એટલે કે ભગવાન પુરુષોત્તમ છે અને પિતાને અને માતાને કહે છે કે અમે આપના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. એટલે આ સ્વરૂપથી વિરુદ્ધ વાત થઈ. અને ભગવાનના બીજા વચનો એટલે કે ગીતાજીમાં જેમ આવે છે કે હું પુરુષોત્તમ છું તે ભગવાને ખુદ કહેલા છે. તો અહીં એ વચનોથી વિરુદ્ધ કહ્યું કે તમે અમારા ઉપર પ્રસન્ન થાઓ. આમ તો ભગવાને આપના ઉપર પ્રસન્ન થવું જોઈએ તો તેને બદલે અહીં તો ભગવાન કહે છે કે તમે બંને અમારા ઉપર પ્રસન્ન થાઓ. તો આ ન માનવા જેવા વચનો છે. વળી ભગવાનના વચનો માનુષ દેહ ધારણ કરેલા એટલે કે વસુદેવના પુત્ર અમે વાસુદેવ છીએ. તો આ બધા વચનો લોકને મોહ કરનારા વચનો છે અને મોહ કરવાનો અર્થ ભગવતપણું છુપાવવું એવું સમજાય છે. જે અહીંયા મારા શ્લોક સંપન્ન થયા. દંડવત પ્રણામ. જે આગળ જેમનો વારો હોય તે. જે છે દંડવત પ્રણામ. હવે મારો ટર્ન છે 18-19-20. એવી રીતે બધાનો વિરોધ દૂર કરી શ્રી કૃષ્ણ સાક્ષાત પુરુષોત્તમ છે એમ સિદ્ધ કરીને તેમના ગુણ અને કર્મો જણાવતા આરંભમાં ભક્તિ માર્ગ સિદ્ધ થાય તે માટે નીચેના શ્લોકથી આરંભી ભજન કરવા યોગ્ય ગુણો જણાવે છે. એટલે અહીંયા ભાગવતાર્થનું થોડું લઉં છું. આગળ આવે છે એનું અનુસંધાન. બીજા અધ્યાયમાં વિદુરને ભગવાનમાં વિશ્વાસ થાય તે માટે ભગવાને પૂતના વગેરેને પ્રાપ્ત કરાવેલ ફળ કહે છે. તેવું ફળ ભગવાનનું ચરિત્ર સાંભળવાથી પણ થાય તેવી રીતે તેના સંબંધવાળું ચરિત્ર પણ કહેલું છે. ભગવાનની વાર્તા કથા કેવી તે આ અધ્યાયનો અર્થ છે. તેના પાછળ 2 અંગો છે. એક તો ભગવાનમાં વિશ્વાસ થાય તે માટે તેમનું મહાત્મય જણાવવું અને બીજું ભગવાનની કથા કહી તેમનામાં વિશ્વાસ ઉત્પન્ન કરવો. વાર્તા કહેવા માંડ્યા પહેલાનું આ એક અંગ કહેનાર એટલે કે ઉદ્ધવની ઉત્તમ ભક્તિ છે અને ભક્ત ન હોય તે કથા કહે તેમાં સંપૂર્ણ વિશ્વાસ ન થાય. તેથી ઉદ્ધવનો ભગવાન ઉપરનો પ્રેમ પણ આ અધ્યાયમાં કહેલો છે. હવે શ્લોક લઉં છું. અહીંયા કારિકા 4ની પણ સંગતિ આવે છે કે 6 ગુણોના વૈભવ વાળા પ્રસિદ્ધ ભગવાન એક જ છે. તેથી 7 થી અધિક શ્લોકથી તેમનું નિરૂપણ કરેલું છે અને 20 શ્લોકોથી તેટલા ભગવાનના ગુણોનું નિરૂપણ કરેલું છે. તત્વથી તે જ્ઞાનના વિષયો કહેલા છે કારણ કે તે બધા દેવો જ છે. 6 શ્લોકથી જ એટલે એની ફૂટનોટ છે 5 નંબરની, એની સાથે અનુસંધાનમાં આવે છે. 6 શ્લોકથી જ તન માત્રાઓની સૃષ્ટિ થતી હોય તો બાકીના 28 શ્લોકોનું શું પ્રયોજન એ અહીંયા જણાવી રહ્યા છે. એવી જો કદાચ શંકા થાય તેથી આ કારિકા અહીંયા છે કે પહેલા 8 શ્લોકોથી ભગવાનનું પછીના 20 શ્લોકોથી તેમના ગુણોનું નિરૂપણ કરેલ છે. એટલે તત્વથી સંસ્કાર કરનારા જેમનું જ્ઞાન થવાનું છે તે કહેલા છે. કારણ કે તે અહીં જેમની વાત કહેવામાં આવે છે આ શ્લોકમાં તે બધા યાદવો સંસ્કાર વાળા દેવો છે. સંસ્કાર કરનાર એટલે કે પ્રભુ
અને જેનો સંસ્કાર થવાનો છે થાય છે એવા યાદવો તેમને જણાવવા માટે આ શ્લોક આવી રહ્યો છે. કહવા અમુષ્ય અંઘ્રી સરોજ નયનું વિસ્મૃતમ ઈશિત પુમાન વિજિઘ્રન યહ વિસ્ફુરત ભ્રુ વિટપ્યેન ભૂમેઃ ભારમ કૃતાંતેન તિરસ્ચકાર. જેમણે પોતાની સારી રીતે ફરકતી બ્રહ્મની શાખારૂપ કાલથી ભૂમિના ભારને દૂર કર્યો તેવા આમની ચરણ કમલની રેણુને સૂંઘનાર કયો પુરુષ તેને ભૂલી શકે? હવે સુબોધિનીજી, ભજન કરવા યોગ્ય તે જ હોય છે કે જે પોતે ભય વિનાનો હોય. એટલે અહીંયા એના ભજન કરવા યોગ્ય પ્રભુ છે અને એ કેવા હોય તે બતાવી રહ્યા છે કે પોતે એક નંબરમાં કે પોતે ભય વિનાના હોય. બીજું, એકવાર પણ શરણે આવેલાને સર્વ તરફના ભયથી મુક્ત કરે. ત્રીજું, આ લોકની તથા પરલોકની સમૃદ્ધિ અને મોક્ષ આપે. ચોથું, ભજન તો સંદેહ હોય તો પણ આકસ્મિક સંબંધથી પણ મુક્તિ આપે. 5, પોતે દોષ વિનાના અને પૂર્ણ ગુણોવાળા દેહવાળો હોય. 6, અધિકાર વિનાનાને પણ મોક્ષ આપે. બીજાને માટે 7 નંબર, બીજાને માટે પણ પોતે કરેલા નિયમનો પણ વિરોધ ન માને. એવી રીતે જે 7 ગુણો વાળો હોય છે, 6 અંગો સહિત ભજન માટે ઉપયોગી મોટા ગુણ વાળા હોય તે ભજન કરવા યોગ્ય છે. એટલે કે આ જે 7 ગુણો વાળા હોય અને 6 અંગો સહિત હોય તે ભજન માટે ઉપયોગી, ભજન કરવા યોગ્ય છે એવો અર્થ છે. જો એ 7 ગુણોના કારણ બનેલા બીજા 3, એટલે આગળ સુબોધિનીમાં કહી રહ્યા છે કે જે આ 7 ગુણો છે એનું જે કારણ બનેલા છે એ બીજા 3 જણાવી રહ્યા છે કે એક ગણિત શક્તિ વાળા, બીજું સ્વરૂપથી સર્વથી ઉત્તમપણું અને ત્રીજું ઘણી જ દયા. એ ગુણો હોય તો એ બધા એ સેવા કરવા યોગ્ય છે. એટલે આ ભજન કરવા યોગ્ય છે ઉપર 7 ગુણો ગણાવ્યા એના કારણરૂપ જે આ 3 ગુણો હોય તો એ પ્રભુ સેવા કરવા યોગ્ય જ છે. હવે આ શ્લોકથી આરંભી 7 શ્લોકથી કહે છે કે દરેક શ્લોકમાં એક એક કરી 7 ગુણો કહેલા છે. એટલે આ જે 7 શ્લોકો આગળથી જે હવે પછી જે 7 શ્લોકો આવશે તે દરેક શ્લોકમાં એક એક કરીને આ 7 ગુણો નું વર્ણન આવશે. એમાં એ શ્લોકોથી એટલે 2 શ્લોકોમાં એક 2 શ્લોકથી પછી 3 થી અને પછી 2 થી એમ 7 ગુણોના કારણ બનેલા ગુણો કહેલા છે. એટલે આજે 3 ગુણો જે વર્ણવ્યા છે નીચેના એ નીચેના 7 શ્લોકોમાં એનું વર્ણન આવશે. એનું વિભાજન બતાવ્યું આપણને. હવે એની નોટ નંબર 1 છે કે કારણ બનેલા ગુણો એટલે ઘણી જ શક્તિ એટલે 3 એવું પ્રકાશકાર કહી રહ્યા છે પુરુષોત્તમજી. અહીં નાદ દ્વારા વાળી પ્રતમાં સ્થૂલ ગુણાહા પાઠ લીધો છે. એટલે નાદ દ્વારા વાળી પ્રતમાં જે છે એમાં સ્થૂલ ગુણાહા પાઠ લીધેલો છે. પ્રકાશકારે મૂળ ગુણાહા પાઠ લીધો છે. વૃંદાવન પ્રેસ વાળી પ્રતમાં પણ તે જ પાઠ છે તેથી તે પાઠ લીધો છે. એટલે વૃંદાવન પ્રેસ વાળીમાં પણ પ્રકાશકારે જે મૂળ ગુણાહા પાઠ લીધો છે તે જ પાઠ છે એટલે એ જ અહીંયા લીધેલો છે પ્રકાશકારે. હવે આગળ સુબોધિનીજી, તે પૈકી આરંભમાં આ શ્લોકથી ઘણી શક્તિ જણાવતા ભગવાન શરણ આવેલાના સર્વ દુઃખ દૂર કરનારા છે એમ કહે છે. એટલે પ્રભુ આજે પહેલું આવ્યું ગણિત શક્તિ વાળા, જે કારણરૂપ જે ગણિત શક્તિ છે એને વર્ણવતા કહી રહ્યા છે કે ગણિત શક્તિ જણાવતા ભગવાન શરણે આવેલાના સર્વ દુઃખ દૂર કરનારા છે એમ કહે છે. બધાય પ્રાણીઓ બધાય દેવોને ભજે છે અને તેમનામાં એટલે કે દેવોમાં રહેલા ગુણો તથા દોષોના લીધે તેમનામાં પ્રેમવાળા અથવા પ્રેમ રહિત થાય છે.
એટલે બધા પ્રાણીઓ જે પોતાના અધિકાર હોય તે પ્રમાણે દરેક દેવોને ભજે છે. અને એ જો દેવોમાં કોઈ પણ દોષ અથવા ગુણ જુએ તો તેનામાં પ્રેમ વાળા થાય છે. જો ગુણો જુએ તો પ્રેમ વાળા થાય, અને જો દોષો જુએ તો પ્રેમ રહિત થાય. હવે આ વિષયમાં એવો નિર્ણય છે કે જેનું ભજન કરવામાં આવતું હોય તેમનામાં દોષ ન હોય તો જેની સેવા કરતા હોય તેને સત્તા નથી. એટલે અહીંયા એમ સમજાવી રહ્યા છે કે આ વિષયમાં એવો નિર્ણય હોય કે નિર્ણય થાય છે શાસ્ત્રાર્થ કે ભજન જેનું કરવામાં આવતું હોય, આપણે જેની સેવા કરતા હોય એમનામાં જો દોષ ન હોય તો આપણે એને તજીએ નહીં, એનામાં અનન્યતા આવે. હવે લોકમાં બધા દેવોના તથા મનુષ્યના સેવકો તેમનો ત્યાગ કરી ભગવદીય થાય છે. એટલે બીજા દેવો જે મનુષ્યો અધિકાર પ્રમાણે જે બીજા દેવોને ભજતા હોય તેમને છોડીને પણ બધા ભગવદીઓ થાય છે. પણ ભગવદીઓ કોઈ પણ પ્રસંગે બીજાના સેવક થતા નથી. આ શાસ્ત્રાર્થને હું ખોટો પાડીશ એવા વિચાર જે ભગવાનના માર્ગમાં આવી તેનો કુતૂહલથી ત્યાગ કરવા ઈચ્છે છે તે પણ તેમ કરી શકતો નથી. એટલે આ આખું પેરેગ્રાફમાં એમ સમજાવવા માંગે છે કે જે મનુષ્ય કોઈ પણ બીજા પ્રસંગે એમ કે પુરુષોત્તમનો જો સેવક થાય તો પછી એટલે જે ઉપરના જે 3 ગુણો બતાવ્યા કારણો એના જો સેવક હોય તો એ ભગવદીય થાય છે, અને કોઈ પણ પ્રસંગે બીજા કોઈના પણ સેવક થતા નથી. અને કદાચ આ શાસ્ત્રાર્થ જે બતાવ્યો ઉપર એને કદાચ ખોટો પાડીશ એવો વિચાર કરી અને એના માર્ગમાં આવીને કદાચ એટલે કે પુરુષોત્તમને ભજે અને કુતૂહલથી એનો ત્યાગ કરવા કદાચ ઈચ્છે કે હું એમને છોડી શકું છું કે નહીં, તો પણ એ એમ કરી શકતો નથી. એટલે એમને છોડી શકતા નથી. એમાં નોટ નંબર 2 છે કે મૂળ શ્લોકમાં કો વા શબ્દથી જેના વિશે અનાદર તિરસ્કાર દર્શાવેલ છે તેને અહીં સ્પષ્ટ રીતે દર્શાવેલ છે. એટલે કે પુરુષોત્તમ એટલે કે જે પુરુષોત્તમને છોડીને જો એ કુતૂહલવશ કદાચ ત્યાગ કરવા ઈચ્છે છે તેનો તો તિરસ્કાર જ કરેલો છે, એવું સ્પષ્ટ રીતે આ કોવા શબ્દથી સમજાવી રહ્યા છે. હવે આગળ સુબોધિનીજી, તે અર્થ આમની ચરણ કમલની રેણુને એક વાર પણ સૂંઘનાર કયો પુરુષ તેને ભૂલી શકે? એટલે આગળ સમજાવતા કહે છે કે આ જે પ્રભુની પુરુષોત્તમની ચરણ કમલની જે રેણુ એટલે રેણુ છે એને એકવાર એની રેણુને એકવાર પણ જેને સૂંઘી હોય તેને કોઈ ન ભૂલી શકે એ શબ્દોથી કહેલો છે. તેથી તે જ ઈશ્વર છે કે જે સેવકોને વશ કરે છે. હવે આ બીજું એટલે આમાં સ્વરૂપથી પણ જે સર્વથી ઉત્તમ વાળું છે એને સમજાવી રહ્યા છે, એવું મને એવું સમજાય છે જે અહીંયા. તેથી તે જ ઈશ્વર છે કે જે સેવકોને વશ કરે છે. નાકના માર્ગથી દેહની અંદર ગયેલો ઉપર કહેલો રેણુ તેના દેહને ભગવદીય કરે છે. એટલે જે આ નાક દ્વારા જે રેણુ એના દેહમાં ગયો છે નાકના દ્વારા તે એના દેહને ભગવદીય કરે છે. એમાં 3 નંબરની નોટ છે કે જેમના નાક દ્વારા આ રેણુએ દેહમાં પ્રવેશ કરેલો નથી તેઓનો તિરસ્કાર કરેલ છે એવો અર્થ છે, એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ એવું કહે છે કે તે ભગવાનને માટે જેનો દેહ ઉત્પન્ન કરાવ્યો તેવો તે સર્વ તરફથી ફેલાયેલો તે રેણુને ભૂલવાને શક્તિમાન થતો નથી. એટલે કે ભગવાનના માટે જેનો દેહ ઉત્પન્ન થયો છે સેવા અર્થે તેઓ ભગવાનના માટે જે સેવા અર્થે જે દેહ ઉત્પન્ન થયો છે તે આ જે રેણુની સર્વ તરફ એની સુગંધ ફેલાયેલી છે એ પ્રભુને ભૂલવાને માટે શક્તિમાન થતો જ નથી. હવે આગળ દુઃખી થયેલો દેહ અંશ નથી આવેલો, તમારામાં છે? ઉપરની ટેક્સ્ટ જ વાંચી છે, એ ફૂટનોટ પછીની જે ટેક્સ્ટ છે ને એ જ એમણે વાંચી કે તે ભગવાન માટે જેનો દેહ ઉત્પન્ન કરાવ્યો તેઓથી સર્વ તરફથી ફેલાયેલા તે રેણુને ભૂલવાની શક્તિ એ જ વચન એ બોલ્યા. પણ નાનુભાઈના
શબ્દથી બોલવાનું. નાકના માર્ગથી અંદર ગયેલો ઉપર કહેલો રેણુ તેના દેહને ભગવદીય જ કરે છે. એટલે જેમનો નથી પ્રવેશ કર્યો એનો તિરસ્કાર. તેને માટે જેનો દેહ ઉત્પન્ન કરાવ્યો તેવો તે સર્વ તરફથી ફેલાયેલા તે રેણુને ભૂલવાને શક્તિમાન થતો નથી. આ નાનુભાઈ કહે છે. વાત છે ને એટલે હું બોલ્યા એવું લાગ્યું. તમારામાં છે શું કઈ? બીજી ફૂટનોટ વાંચો ને જરા. નહીં બીજી નહીં, ત્રીજીમાં શું છે? જેમના નાક દ્વારા. જે હું વાંચું? ના ના, અહીંયા વાંચો. નાક દ્વારા દેહમાં પ્રવેશ કરેલો નથી એવો તિરસ્કાર કરે છે એવું અર્થ છે. પછી આટલું જ છે. સારું, ભલે ભલે. નાયક આવી ગયા હવે નાનુભાઈ કદાચ વચ્ચે. આટલું બધું આપણે એમને રિફર કરીએ છીએ, યાદ કરીએ છીએ. સારું. લવજી દંડવત પ્રણામ. આગળ લઉં છું. દુઃખી થયેલો દેહને પણ ભલે દુઃખ દૂર કરનારનો જ અધિક આદર કરે એવી શંકા થાય, તેથી ઉત્તરાધ કરેલો છે. હવે ઉત્તરાધ આવી રહ્યો છે. એમાં એમ કહે છે કે દુઃખી થયેલો કદાચ દેહ હોય અને એનો દુઃખ પ્રભુ દૂર કરે તો એનો આદર થાય. જો એવી શંકા કરે તો એના માટે ઉત્તરાધ આવી રહ્યો છે કે આ ભગવાન કલ્પવૃક્ષ છે. ભગવાન કલ્પવૃક્ષ છે જેમની ભ્રમર તે વૃક્ષની પાંદડા સાથેની કોઈ એક ડાળ છે. એટલે ભગવાન કલ્પવૃક્ષ છે અને એમની ભ્રમર છે તે કોઈ વૃક્ષની પાંદડા સાથેની એક ડાળ છે. અનંત ડાળ વાળાની તે એક શાખા સ્વભાવથી સંહાર કરનારી છે. પરંતુ પ્રસન્ન થઈ હોય તો તે પણ ઘણું જ ઐશ્વર્ય આપે છે. એટલે આ ભગવાનને કલ્પવૃક્ષ સાથે સરખાવી રહ્યા છે એક્ઝામ્પલથી. અને એમ કે છે કે એ કલ્પવૃક્ષની એક ડાળ છે, એમાં ભ્રમર એમની ભ્રમર છે એ કલ્પવૃક્ષની ડાળ રૂપ છે. અને અનંત ડાળ વાળાની એટલે આ કલ્પવૃક્ષની અનંત ડાળો છે એમાં એક શાખા સ્વભાવથી સંહાર કરનારી છે. એટલે જે આ ભ્રમર એક શાખા છે એમની એ સ્વભાવથી તો સંહાર કરવા વાળી જ છે. કટાક્ષ રૂપ એક સંહાર એટલે ભ્રમર એમની હોય પ્રભુ કરે તો એ સંહાર કરે છે. પરંતુ જો પ્રસન્ન થઈ હોય તો તે ઘણું જ ઐશ્વર્ય પણ આપે છે. એમાં 4 નંબરની નોટ છે કે તેમની ભ્રમરનું ખીલવું ઘણા ઐશ્વર્યનું ધામ છે. એ વાક્ય હોવાથી તે ઐશ્વર્ય આપે છે. એટલે ભગવાન ભ્રમર જો ભગવાનની ખીલે તો તે ઐશ્વર્યનું ધામ પણ છે. એટલે ઐશ્વર્ય પણ આપે છે. આગળ હવે સુબોધિનીજી. તેથી તેવી ડાળ હોવાથી ભગવાન પોતાના દુઃખી થયેલા જીવના દુઃખનો નાશ કરે તેમાં શું શંકા? એટલે એવી જો આ ડાળથી ભગવાન પોતાના દુઃખી થયેલા જે જીવ છે એના દુઃખનો નાશ પણ કરે એમાં શું શંકા? કારણ કે તે સર્વનો આધાર બનેલી ભૂમિનો જ કૃત કરેલો છે અંત, જેનાથી તેવી ડાળ છે. તે ભ્રમરરૂપ ડાળ સારી રીતે ફરકતા નાશ કરે છે. જ્યાં ભાર થવાનો સંભવ હોય ત્યાં પણ પોતે પધારી નાશ કરવાના સ્વભાવ વાળી ભ્રમરરૂપ ડાળથી ભારનો પણ નાશ કરે છે. એટલે અહીંયા એમ સમજાવી રહ્યા છે કે સર્વનો આધાર બનેલી જે ભૂમિ છે તેનો પણ એ ભ્રમરરૂપ ડાળથી જ એ ભ્રમર જો એમની ફરકે તો એનો નાશ કરી શકે છે. એટલે કે જ્યાં ભાર થવાનો હોય એટલે જ્યાં પૃથ્વી પર ભાર થવાનો હોય ત્યાં પોતે પધારી અને એ ભારનો નાશ કરવાના સ્વભાવ વાળા એ ભ્રમરથી એનો નાશ કરે છે એવા સ્વભાવ વાળા
એટલે બ્રહ્મ જે નાશ કરવા વાળી જે સ્વભાવ છે એનાથી નાશ કરી અને ભારનો નાશ પણ કરે છે. જે કાર્ય માટે બધાય દેવો વગેરે પણ ભારે પ્રયત્ન કરતા હોય છે, જેટલા સમયમાં તેઓ ભાર દૂર કરવા આવે તે પહેલા જ ભાર ભગવાનની બ્રહ્મરૂપ દાળથી દૂર થયેલો હોય છે. એટલે જે કાર્ય માટે બધાય દેવો વગેરે પણ પ્રયત્ન કરતા હોય છે આ ભાર દૂર કરવા માટે, એટલા સમયમાં તો પ્રભુ એને ભગવાનની બ્રહ્મરૂપ દાળથી જ ખાલી એમની બ્રહ્મને ફરકાવીને જ એ ભારને દૂર કરે છે. જેમ સૂર્યની પહેલા નીકળેલા સૂર્યના કિરણોથી જ બધા અંધકારનો નાશ થાય છે અને સૂર્ય તો અંધકારને જોતો પણ નથી, તેમ ભગવાન ભક્તોના દુઃખને જોતા પણ નથી એવો અર્થ છે. એટલે હવે સૂર્યના એક્ઝામ્પલથી સમજાવે છે કે સૂર્યની પહેલા નીકળેલા સૂર્યના કિરણોથી જ બધો અંધકાર દૂર થઈ જાય છે અને સૂર્ય તો અંધકારને જોતો પણ નથી, એટલે પ્રભુ તો એ દુઃખને જોતા પણ નથી. એ આવે એટલે જ એમના પ્રવેશથી દુઃખ દૂર થઈ જાય છે. તેમ ભગવાન ભક્તોના દુઃખને જોતા પણ નથી એવો અર્થ છે. ભગવાન ભક્તોના દુઃખને જોતા પણ નથી અને એ પહેલા જ એના દુઃખ એમના આગમનથી જ એ બધા દુઃખો દૂર થઈ જાય છે ભક્તોના, એવો અર્થ છે. અહીંયા જે 20મો શ્લોક પૂરો થયો. 18મો શ્લોક, સોરી. તિરસ ચકાર છે કે તિરસ્કાર છે? ચકાર જ. ચકાર છે. હા જી, પ્રણામ. આ 63ના પેજ પર છેલ્લે જે કીધું ને, ચોથી લીટી, લોકમાં બધાય દેવોના તથા મનુષ્યના સેવકો તેમનો ત્યાગ કરી ભગવદીય થાય છે, પણ ભગવદીયો કોઈ પણ પ્રસંગે બીજાના સેવક થતા નથી. એ ખ્યાલ આવે કે ભગવદીયો સેવક થતા નથી. પેલા આની સાથે કઈ રીતે જોડું છે? આ શાસ્ત્રાર્થને હું ખોટો પાડીશ એવા વિચારથી જે ભગવાનના માર્ગમાં આવી તેના કુતૂહલથી પણ ત્યાગ રહે છે તે તેમ કરી શકતા નથી. આજે આ તો નથી સમજાતું મને. પ્રણામ. ને એક ઉપર પણ છે કે એવી રીતે જે 7 ગુણો વાળો હોય અને 6 અંગો સહિત, તો 7 ગુણો તો ઉપર બતાવ્યા, પણ 6 અંગો સહિત એટલે કયા અંગો? યશસ્વી વૈશ્ય ઐશ્વર્ય, એ એટલે ભગવાનના 6 અંગો એ તો એના ધર્મો છે ભગવાનના. એ તો મને પહેલા યાદ આવ્યા, પણ એને અંગો તરીકે લેવાના છે. અહીં તો એ સમજાઈ રહ્યું છે મને. પછી જે પ્રકાશ કરે. અને આ પેલું બીજું નીચેનું પણ મને નથી સમજાતું. મેં કીધું તે લોકમાં બધાય દેવોના તથા મનુષ્યના. એટલે આનો આ 6 અંગોનું નિરાકરણ થાય પછી આગળ લો, જેમ તમને અનુકૂળ આવે તેમ. બરોબર છે 6 અંગો. કરો સમાધાન. જે આપણે શું આજ્ઞા કરી ના સંભળાવ્યું, 2 જણ બોલ્યા ને, ક્ષમા. સાત તો અહીંયા જે ગણાવ્યા તે પોતે ભય વિનાના હોય ને મોક્ષ આપે ને ભજનનો સંદેહ હોય તો પણ વગેરે વગેરે, એ તો અહીંયા જ ગણાવ્યા છે. એવી રીતે જે 7 ગુણ વાળો હોય, એટલે આ 7 ને અહીંયા ગુણ કયા છે એ તો પછી છે ને જે 6 અંગો સહિત ભજન માટે ઉપયોગી એ 6 અંગો પૂછું છે. છ અંગો સહિત ભજન માટે ઉપયોગી મોટા ગુણવાળો હોય તે ભજન કરવા યોગ્ય છે, એવો અર્થ છે. એનો તાત્પર્ય તો મને એમ લાગે છે કે અહીંયા જે 7 ગણાવ્યા છે એને ધર્મ સહિત ધર્મીના દૃષ્ટિથી કહેલા છે, તો 6 ને અંગ સમજવાના અને એ 6 જેમાં છે એ ધર્મી. અત્યારે તો એવું સમજાય છે. જી હા. અને આ નીચેનું લોકમાં બધાય દેવોના તથા મનુષ્યના સેવકો
હા મીનાબેન હમ. મીનાબેન કરો સમાધાન. શું પૂછી રહ્યા છે જુઓ. તમારો ફોન મ્યુટ છે. હા જી સોરી. હા હું એક મિનિટ શોધી લઉં. મારી પાસે પીડીએફ છે ને એટલે મને જરાક શોધવું છું. એ ક્યાં બતાવી રહ્યા છે ને? બીજો પેરેગ્રાફમાં છેલ્લે જેના ઉપર બીજા નંબરની પ્રકાશ છે. હાજી હાજી. એટલે મૂળ કારિકામાં જે વાત કહી છે ને કે જેમણે પોતાની ભ્રમરની શાખારૂપ કાલથી ભૂમિના ભારને દૂર કર્યો એવા ભગવાનના ચરણકમલની રજને સૂંઘનાર કયો પુરુષ એને ભૂલી શકે? અર્થાત ભગવાનને ભૂલવાનું સામર્થ્ય કોઈનામાં નથી. તો તેના સંબંધમાં આ નિરૂપણ કર્યું છે કે જે અન્યનું ભજન કરનારા તો તે દેવતાનો ભજન ત્યાગ કરીને ભગવાનમાં નિષ્ઠાવાળા થાય છે, પરંતુ જે ભગવદીય છે એ ક્યારે પણ અન્યના સેવક નથી થતા. હવે કોઈ એમ કે નહીં હું એવું સાબિત કરીશ, એવી રીતે સંકલ્પથી ગાંઠ વાળીને એ જો ભગવદ માર્ગમાં આવે એટલે કે ભગવત સેવક બને અને પછી એ અન્ય ભજનમાં જાય, તો એવો એના માટે કહી રહ્યા છે કે તેનો કુતૂહલથી પણ ત્યાગ કરવા ઈચ્છે છે તે પણ તેમ કરી શકતો નથી. એ વાત આ 18મા શ્લોકમાં કહી છે. જી ખ્યાલ આવી. આ મારું છે આ વાક્ય નહોતું બેસતું. આ તો ખ્યાલ આવતો તો લોકમાં બધાય દેવોના તથા મનુષ્યના સેવકો તેમનો ત્યાગ કરી પછી એમનો ત્યાગ કરે તો ભગવદીય કેવી રીતે થાય? એટલે પછી એમનો ત્યાગ કરીને ભગવાનમાં જોડાઈને ભગવદીય થાય એ રીતે લેવાનું નહીં ને? હા હાજે થયું. ક્ષમા, માફ કરજો. અમેરિકા જેટલા જાય છે અહીંયાથી એ લોકો ઘણા તો એવા સંકલ્પથી જ જાય છે કે હવે ત્યાં જ બસી જઈશું. કેટલાક લોકો એવો બળા સાંકીને જતા હોય છે કે નાના બીજા બધા જેવા અમે નથી, અમે તો જઈને આવશું પાછા. પણ એ લોકો પછી ક્યારે આવતા નથી પાછા. તો આ એનું એવું અહીંયા નિરૂપણ કરવામાં આવી રહ્યું છે કે એવું કોઈનું સામર્થ્ય નથી કે એ ત્યાં ગયો અને પછી પાછો આવી શકે. હજી એવું ઉદાહરણ મળ્યું નથી. અહીંયા ઉત્થાનિકા એટલે સુબોધિનીજી મહારાજ આજે ભજન કરવા યોગ્ય જે ગુણો વગેરે જે બતાવ્યા ને એ બધું ઉત્થાનિકા અંતર્ગત હશે કે સુબોધિની જ છે? એ સુબોધિની જ છે. ઉત્થાનિકા તરીકે સમજવું હોય તો કઈ વાંધો કઈ નથી, પણ કેમ કે આ શ્લોકમાં પણ એ વર્ણન છે જ ને એટલે. સારું, હવે કાલે કરીશું આગળ.